સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક વાર્તાલાપ શ્રેણીની આજની સાંજે આપ સૌનું સ્વાગત છે. આપણી વચ્ચે આદરણીય શ્રી સંજય સ્વાતિ ભાવે ઉપસ્થિત છે. અમદાવાદથી આવ્યા છે, પણ છેલ્લી અડધો કલાકની વાતથી એમ લાગ્યું કે અમે બહુ વખતના પરિચિત છીએ. કારણ એટલું જ કે જે કંઈ બોલે તો એટલી બધી સહજતાથી વાત થઈ અને અમને 6 ને 5 આમ 1 ને 2 મિનિટ થઈ ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે પહેલે માળે વાર્તાલાપમાં જવાનું છે. એમને સાંભળ્યા જ કરીએ એવું લાગે. ભાષા આપણી હોય પણ એવો જે બોલે તો એમ કાનને એવું લાગે કે નહીં સાંભળ્યા કરીએ એવું જરા અનુભવ. વાતો પણ એવી હતી અને ભાષા પણ એવી હતી, એટલે બંને જ વસ્તુ ક્વોલિટીવાળી અમારા કાને પડતી હતી. એટલે અમે બધા થોડા 5-6 બહેનો ધીમે ધીમે ઉપર આવ્યા ત્યારે એમ લાગ્યું કે હા આ વાત ચાલુ રહે, પણ આપણે વાત અહીંથી કરીશું. આપણે સૌ એમની કલમથી પરિચિત છીએ. દિવ્ય ભાસ્કરમાં પુસ્તકની મૈત્રી એટલે પુસ્તક પરિચય એવો આપણને દર રવિવારે કરાવતા રહે છે. એમની કટાર પુસ્તક સાથે મૈત્રી, જ્ઞાનપીઠ વૈભવી આપણી એમાં સ્થાન પામી હતી ને ખૂબ સુંદર કવરેજ મળ્યું હતું ને એવા ઘણા પુસ્તકો વિશે એઓ લખી રહ્યા છે. અને એ જે રીતે એવો મૂલવી રહ્યા છે તે એકદમ આપણને એમ થઈ જાય કે કાબિલે દાદ, એમાં કોઈ શંકા જ નહીં મળે. અને એમણે આ 3 અનુવાદ પણ કર્યા છે. મરાઠી એમની માતૃભાષા છે, પણ એમાંથી ગુજરાતીમાં એમાં આપણા સાને ગુરુજી લક્ષ્મણજી હોય કે પછી પ્રકાશ આમટે એમના પુસ્તકોના અનુવાદ એમણે બહુ સફળતાથી કર્યા છે. અંગ્રેજીના પ્રાધ્યાપક છે. અમદાવાદની જાણીતી HK આર્ટ્સ કોલેજમાં એવો અંગ્રેજીના પ્રાધ્યાપક છે, અનુવાદક છે, જાણીતા કટાર લેખક છે. પણ આ બધું બાજુ પર મૂકી દઉં અને એમની વાતો સાંભળી પછી મને થયું કે એઓનું મુખ્ય કામ વાંચવાનું જ છે. એટલું બધું વાંચ્યું છે. મેઘનાએ મને કીધું કે હું ઉપર લઈ ગઈ ને એમને લાઇબ્રેરી બતાવવા, તો દરેક પુસ્તકને જાણે એમને ઓળખાણ હોય ને એવી રીતે વાત કરતા હતા. હા, એવી દરેક પુસ્તકની એમને ઓળખાણ પ્રસિદ્ધ લેખકોની સાથે બી એક મૂલવણીની રીતે કે આવું આ ભાષામાં થયું જ નથી, આ ભાષામાં થયું જ નથી, એવી રીતે સરસ વાતો કરતા હતા. અને આજે ખૂબ સુંદર પુસ્તક એવો લઈને આવ્યા છે. તો સંજયભાઈ, પરિવાર વતી આપનું સ્વાગત છે. અને આ પુસ્તક વિશે હું વધારે વાત નથી કરવાની, કારણ કે જ્યારે હું એમાંથી થોડી પસાર થઈ, પુસ્તકાલયમાં પણ એ પુસ્તક અવેલેબલ છે, તો એના પરથી ઘણી બધી મૂવી પણ કદાચ ઉતરી છે અને નાટકો પણ ઉતર્યા. 1970ની આ પુસ્તક છે અને એ આટલી બધી પ્રસિદ્ધ પામી હતી ને આપણી વચ્ચે લઈને આવ્યા છે. તો એવો જ એ પુસ્તકની વાતો કરશે. તો લાઇબ્રેરી વતી જયપ્રકાશભાઈને વિનંતી કે આપ સંજયભાઈનું સ્વાગત કરો. આવતા રહેજો. અને એવો પણ અમારે માટે કંઈક લઈને આવ્યા છે, એટલે પુસ્તકો બી એવો લઈને આવ્યા છે. સરસ નાના નાના આંગણે ખીલે પતંગિયા. અને આ પણ મારી કોલેજની લાઇબ્રેરીમાં છે ને આ કવિતાનું એક્ઝેક્ટલી આટલું મોટું પોસ્ટર દિવાલ પર બનાવીને મૂક્યું છે. એટલી આ કવિતા અમને બધાને ગમે છે. સફદર હશ્મીની કવિતા છે, કિતાબે કુછ કહેના ચાહતી હૈ. આની અનેક વર્ઝન્સ તમને સોશિયલ મીડિયામાં જુદી જુદી પ્રિન્ટ્સમાં એમાં જોવા મળશે. અને આ પણ તમે એક આઈડિયા આપ્યો, યશવંતભાઈ મહેતાએ વાંચી ગુજરાત વખતે ખાસ પુસ્તક વિશે એક કાવ્ય લખ્યું. હા, એટલે વિચાર વાચન શિબિર જે અમે બચ્ચાઓની ચલાવીએ છીએ તેનો એનો એન્ડ જે કરીએ તો આ પુસ્તક છે, પુસ્તક છે, પુસ્તક છે ભાઈ. અને પુસ્તક શું છે તે યશવંતભાઈએ બહુ સરસ વર્ણન કર્યું છે. એ હા, આવું કરાવવા જેવું છે. એ આઈડિયા સારો છે. તો આપ આવો. અને એક અમેરિકન લેખિકાનું પુસ્તક છે. આપની અમારી સાથે આપના વિચાર વહેંચો.
સાહેબનો પરિચય કરાવ્યો કે એની લાઇબ્રેરી ચલાવવા છે, હા, ગિરિજા લાઇબ્રેરી, સિનિયર સિટીઝન લાઇબ્રેરી સિનિયર સિટીઝન ના પ્રમુખ છે અને બહુ બધા સભ્યો. સુરેશભાઈ, કેટલા સભ્યો આપના? 600 સિનિયર સિટીઝન. બધી પ્રવૃત્તિઓ કરે પણ લાઇબ્રેરી એમણે ખાસ કરી. બરાબર. નમસ્કાર. બિલકુલ ઘરમાં હોઈએ એવું અત્યારે મને લાગે છે. બેને જે પરિચય આપ્યો, કાલિદાસની એક ઉક્તિ છે, અતિ સ્નેહ પાપશંકી. એવી રીતે અતિ સ્નેહ એ પ્રશંસાદર્શી. એટલે એમણે સ્નેહના પેટે એ મારો પરિચય આપ્યો છે. હું ઈચ્છું કે એમની અપેક્ષા હું પૂરી કરું ને એના માટે હું 100% યોગ્ય બનું. અને હું એ નથી એની ખબર મને એટલા માટે જ પડે છે કારણ કે આ જગ્યાનું નામ જ આવું નામ જેને કોઈને સૂઝ્યું છે એ જ્ઞાનપીઠ વૈભવી એવું જેને વિશેષણ મળ્યું છે એવું આ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક ગ્રંથાલય છે. અને હું આજે જે દિવસે આવ્યો છું એ દિવસ એ મહાદેવભાઈ દેસાઈની પુણ્યતિથિની બીજી સંધ્યા છે અને પ્રજાસત્તાક દિનની પણ બીજી સંધ્યા છે. લોકતંત્રની અંદર જાહેર ગ્રંથાલય અને આપના ગ્રંથાલયનું જે નામ છે એમાં જાહેર ગ્રંથાલય એવું જે શબ્દ પ્રયોગ છે એ મને અધોરેખિત કરવાનું મન થાય છે. કારણ કે લોકશાહી લોકતંત્ર એની અંદર જાહેર ગ્રંથાલયની બહુ જ મોટી ભૂમિકા છે. એ ભાગ્યે જ વિશદ કરવાની હોય. અને મહાદેવભાઈએ એ ભજવવાનું કામ એ બહુ જ ઉત્તમ રીતે સાઈ એનું કામ જો અને પછી એના વિશે વાંચતાને બધી ખબર પડી. એટલે દેશો એ વિશ્વગુરુ બનતા હોય તો એ જ્ઞાન અને વિજ્ઞાનના મંદિરો, અને જ્ઞાન મંદિર જ્યારે હું કહું છું ત્યારે મને લાઇબ્રેરી અભિપ્રેત છે, અને જ્યારે હું વિજ્ઞાન મંદિરો કહું છું ત્યારે મને લેબોરેટરીઝ અપેક્ષિત છે, અભિપ્રેત છે. અને એની અંદર પ્રતિષ્ઠાપના જો કોઈ કરવાની હોય તો એ માનવની પ્રતિષ્ઠા કરવાની છે. અને માનવથી પ્રતિષ્ઠિત આવા જ્ઞાન અને વિજ્ઞાનના મંદિરોથી એ દેશ એ વિશ્વગુરુ બનવાનો હોય તો બનતો હોય છે. એની અંદરનું એક મહત્ત્વનું પગથિયું એ મહાદેવભાઈ દેસાઈ જેવાના કામને કારણે આ પ્રદેશની અંદર એ શક્ય બન્યું છે. એટલે એમને મારી આદર વંદના વ્યક્ત કરી અને હું મારી વાત શરૂ કરીશ. આ જગ્યા સાથેનો એક મારો બીજો અને બહુ આછો તાંતણો એવો છે, હું અહીંથી પસાર થઉં બહુ વર્ષોથી આ સ્ટેશન નવસારી આવે એટલે અમારામાંથી કોઈક એવું બોલી જાય અમારા ઘરનામાંથી કે આ રામ ગણેશ ગડકરીનું જન્મસ્થાન છે. મરાઠી ભાષાના શેક્સપિયર તરીકે જેમને ઓળખવામાં આવ્યા છે એ રામ ગણેશ ગડકરી નાટ્યકાર માંડ 40 વર્ષ જીવેલા, પણ મરાઠી ભાષાને કેટલીક ઉત્તમ કૃતિઓ એટલે સહજપણે યાદ આવે મરાઠીમાં. અહીંયા નવસારીમાં મરાઠી શાળા છે એ પણ મેં જાણ્યું. એટલે ગડકરીની બહુ સરસ પંક્તિ છે, હે હૃદય કસે આઈ છે મી ઉગાચ સાંગત નાહી, જે આનંદેહી રડતે દુઃખાત કસે તે હોય. આ માનું હૃદય કેવું છે કે જે આનંદે પણ રડે છે બાળકના, તો દુઃખમાં તો એ કેવું વલવલાટ થાય એનો. એટલે એવી સુંદર પંક્તિઓ અથવા રાજહંસ માઝા નિજલા અથવા રાજ સંન્યાસ જેવા નાટકો લખનાર, એક જ પ્યાલા નામનું નાટક લખનાર એ ગડકરી, એમનો પછી લાંબા સમયનો પરિચય આ શહેર સાથે નહોતો, પણ કોઈના નામ સાથે કોઈ શહેર જોડાયેલું હોય એ પણ આપણને એક ભાષાના રસ ધરાવતા વ્યક્તિ તરીકે રસ પડે. પૂર્વ ભૂમિકા વિશે ઘણી વાત થઈ. મારી જે પુસ્તક વિશે વાત કરવાની છે એની પર આવું. 84 ચેરિંગ ક્રોસ રોડ. બિલકુલ પહેલી વખત જ્યારે આના વિશે જાણ્યું ત્યારથી આ પુસ્તક અનોખું છે અને એનું અનોખાપણું આ વાત કરવા માટે હું અહીંયા આવ્યો. એને આ વખતે ફરીથી વાંચ્યું ને ત્યારે પણ એનું અનોખાપણું એ મારા મનમાં એવું જ અકબંધ છે. 15-20 વર્ષ પહેલાં વાંચેલું, પછી ફરીથી પણ વાંચવાનું થયું ને અત્યારે ફરીથી. એક વાચક પુસ્તકોની ખરીદી કરીને વાંચનાર વાચક, અને એ જે પુસ્તક ભંડારમાંથી પુસ્તક ખરીદે છે
એની વચ્ચેના પત્રવ્યવહાર અને પત્ર મૈત્રીનું આ પુસ્તક છે. વાચક જે છે, વાચક, ગ્રાહક અને આ પુસ્તકના લેખક હેલન હેમ્પ છે. હેલન હેમ્પ એ અમેરિકામાં વ્યાવસાયિક લેખક છે અને ન્યુયોર્કમાં છે. અને જે પુસ્તક ભંડાર સાથે એમનો પત્ર વ્યવહાર છે એ પુસ્તક ભંડાર લંડનમાં આવેલો છે. પુસ્તક ભંડારનું નામ છે માર્ક્સ એન્ડ કોહેન બુક સેલર્સ ફૂલ સ્ટોપ. અને એ પુસ્તક ભંડારને પત્ર દ્વારા હેલન હેમ્પ પુસ્તકો મગાવતા હોય છે. એ જે દુકાનનું લંડનમાં આવેલી દુકાનનું સરનામું છે એ પુસ્તકનું કુતૂહલપ્રેરક નામ છે અને 84 ચેરિંગ ક્રોસ રોડ એ પુસ્તક ભંડારનું સરનામું છે અને પુસ્તકનું નામ પણ છે. આ પુસ્તક આપણે પૂરું કરીએ એની વાત હું અત્યારે નહીં ઉગાડું. મેં જયપ્રકાશભાઈને જ્યારે વાત કરી ત્યારે મેં કીધું આ પુસ્તક વિશે હું નોંધ નથી લખતો, આટલું જ રાખો હમણાં, કે પુસ્તક ભંડાર વિશેનું પુસ્તક છે. પણ એકચ્યુઅલી એ પુસ્તક ભંડાર સાથેની મૈત્રી પત્રાચાર મિત્રાચાર એના વિશેનું એ પુસ્તક છે. અને આ પુસ્તકની અંતે એક બહુ આપણને આમ એક કસક થઈ જાય, મનમાં આમ સહેજ રંજ થઈ જાય એવા પ્રકારની એની વક્રતા છે. બરાબર, એની વાત એ આપણે જે તે સમયે કહીશું. હું એનું સહેજ સસ્પેન્સ એમને એમ જ રાખું છું. યુટ્યુબ પરથી કે બીજે ત્રીજેથી જેણે જોઈ હશે એ ખબર હશે. આ પુસ્તકો મગાવવાની સાથે અને બહુ મજા આવે. અત્યારે આપણે મગાવવાની વાત કહીએ ને, આપણા બાળકો એમ કહે છે કે પુસ્તક ઓર્ડર કરી દઉં છું. આ 1949ની અંદર આ પુસ્તક ઓર્ડર કરવાવાળી વાત છે. એટલે હેલન એ પુસ્તકોનો ઓર્ડર કરે અને એની સાથે એ નાના નાના પત્રો લખે. એ પત્રોની શરૂઆત છે એ પુસ્તક ભંડારના સંચાલક, જેનું નામ છે ફ્રેન્ક ડોયલ, એને પત્ર લખવાથી થાય છે. મજાની વાત એ છે કે પુસ્તક જેમ આગળ વધતું જાય છે ને તેમ તેમ એના પત્ર મિત્રોમાં ઉમેરો થતો જાય છે. અને પત્ર મિત્રો જે ઉમેરાય છે કોણ છે? તો આ પુસ્તક ભંડારના કર્મચારીઓ, પછી આ જે ફ્રેન્ક ડોયલ છે એની પત્ની, એની દીકરીઓ, એટલું જ નહીં પણ ફ્રેન્ક ડોયલના એક પાડોશી દાદીમાં છે, બહુ પ્રેમાળ, એમનું નામ છે મેરી બોલ્ટન. એ મેરી બોલ્ટન પણ આ પત્ર વ્યવહારની અંદર એ ધીમે ધીમે સમાતા જાય છે. અને માત્ર પત્રો નહીં પણ એની સાથે સાથે ઈસ્ટર અને નાતાલ કે બીજા કોઈ આનંદ પ્રસંગો એ વખતે ભેટ, ગિફ્ટ એની પણ આપલે થાય છે ટપાલ પાર્સલ દ્વારા. એટલે આ રીતે આ સ્નેહ સંબંધ એ વિસ્તરતો જાય છે. દર્શક અને મૃદુલાબેન મહેતાનો પત્રવ્યવહાર જે છે અહીંયા વિસ્તારની સ્નેહ વિસ્તારની યાત્રા તરીકે આ નાનકડું પુસ્તક એ આપણે જોઈ શકીએ. આ પત્રની અંદર 5મી ઓક્ટોબર 1949થી લઈ અને 20 વર્ષ સુધીના પત્રો છે. અને પત્રો સત્ય સાહિત્ય સાથે જેને પરિચય છે એને થતું હશે કે આ કેટલા પત્રો હશે. 20 વર્ષ એ બહુ મોટો ગાળો છે. અને પત્ર એ બહુ અંગત ફોર્મ છે, એટલે પત્રો લાંબા હોય. ઘણા બધા પત્રો બહુ લાંબા હોય. ઇંગ્લિશ ભાષાની પહેલી નવલકથા એ પત્ર નવલકથા છે, 8 ભાગમાં આવેલી, રિચર્ડસનની પામેલા. આપણને એટલે એમ થાય, પણ મજાની વાત એ છે કે આ પુસ્તકમાં માત્ર 78 પત્રો છે અને એ પુસ્તક માત્ર 90 પાના જ રોકે છે. આ પત્રો, સ્નેહ સંબંધ એ બધું તો છે જ, પણ એની સાથે સાથે માનવ સંસ્કૃતિની અંદર પુસ્તક નામની જે ઘટના છે, જે આપણે બધા જ એની શ્રેષ્ઠતા મારે કહેવાની ના હોય આ સભાગૃહને, પણ એ જે ધ ફિનોમિનન કોલ્ડ બુક એમ કહેવાય ઇંગ્લિશમાં, એના જુદા જુદા પાસા, એના જુદા જુદા આસ્પેક્ટ્સ એ પણ ગ્રંથ ગરિમાના ભારે શબ્દો વાપર્યા વગર હેલન હેમ્પ અને ફ્રેન્ક ડોયલ અને બીજા બધાના પત્રોમાંથી એ બહાર આવે છે. હેલન પત્રોની અંદર બહુ લાગણીભરી વાતો પુસ્તકો વિશે, વાંચન વિશે કરે છે.
પુસ્તકો વિશેની એની લગન, વાચનમાંથી મળતો અનિર્વચનીય આનંદ એના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે. એની પસંદગી નાપસંદગી પુસ્તકોની, લેખકો વિશેના એના ગમા, પુસ્તકો વાંચવા અને વસાવવા વિશેની એની માન્યતાઓ. ઇટ્સ અ વેરી વિટી બુક. આ બહુ મર્મ વિનોદવાળું પુસ્તક છે. પુસ્તકની સાથે જે આપણે એક ભારે ખમપણું કે વિદવત જડતા જોડીએ એવું નથી. ઇટ્સ અ ટંગ ઇન ચીક બુક. એકદમ હળવાશ ભરી ટીકા ટિપ્પણી એવું અંદર આવશે. આપણે ધીમે ધીમે એ જોતા જઈશું. એટલું જ નહીં, પણ પુસ્તકોના બાહ્ય કદ, કલેવર, રૂપ, રંગ, આકાર, પ્રકાર, પૂંઠા, પાનાની ક્વોલિટી, એની સ્પાઇન, એની બેક, બાઇન્ડિંગ, આ બધી વસ્તુઓના પણ કેટલા બધા ઉલ્લેખો આની અંદર આવે છે. એટલું જ નહીં, પણ બુકમાર્ક અને બુક કટર એની જીકર પણ હેલનના પત્રોમાં ઉલ્લેખોથી આવે છે. આટલું ઓછું હોય તેમ, અને આ આપણી બધાની અનુભૂતિ છે સિઝન રીડર્સની, કે આપણે પુસ્તક ઉઘાડીએ અને પાનું પલટાવીએ, એની પોતાની એક અનુભૂતિ છે. બરાબર? એ દરેકની પોતાની એક અનુભૂતિ છે, સબ્જેક્ટિવ છે. હું પણ એલેબોરેટ કરી શકું મારી એવી અનુભૂતિની, પણ એની નોંધ પણ હેલને એ અચૂક લીધેલી છે. એ આપણે જોઈશું. ઘણા બધા દાખલા આપણે પુસ્તકમાંથી ટાંકવાના આવશે. સામે જે પેલો ગ્રંથભંડારનો મેનેજર છે ફ્રેન્ક ડોયલ, એ પણ બહુ વિદગ્ધ પુસ્તક વિક્રેતા છે. એની પુસ્તક પસંદગી, એની પાસે પોતાની એક ઘડાયેલી પુસ્તક દૃષ્ટિ છે. આ ફ્રેન્ક ડોયલ સાથે હેલનને એટલી બધી નિકટતા થાય છે કે એક પત્રમાં તો એવું લખે છે કે મને એવું લાગે છે કે દુનિયામાં એકમાત્ર માણસ છે કે જે મારી બધી જરૂરિયાતોની સંભાળ લે છે. દેટ બ્લેસેડ સોલ. એના એક્ઝેક્ટ શબ્દો છે, ધ સેમ સોલિટરી સોલ ઇઝ ઓબ્વિયસલી ટેકિંગ કેર ઓફ એવરીથિંગ ફોર મી. અને એવરીથિંગ ફોર મી એના માટે પુસ્તકો જ એવરીથિંગ છે. અને અન્ય એક પત્રમાં એ લખે છે કે હવે હું પુસ્તકો માટે, ન્યુયોર્કમાં છે, હવે હું પુસ્તકો માટે ક્યાંય જતી જ નથી. હું જ્યાં છું, 17th સ્ટ્રીટ નામનું એડ્રેસ છે, એના કરતાં અમેરિકાના ન્યુયોર્કની 17th સ્ટ્રીટ ના એડ્રેસ કરતાં મને હવે લંડન એ વધારે નજીક લાગે છે. એક જગ્યાએ લખે છે અંગ્રેજીમાં, આઈ ડોન્ટ લુક સમવેર એલ્સ એનીમોર ફ્રોમ વેર આઈ સિટ. લંડન ઇઝ એ લોટ ક્લોઝર દેન ધ 17th સ્ટ્રીટ. પુસ્તકની અંદર પુસ્તક પ્રેમી હેલનનું વ્યક્તિત્વ ઉઘડતું જાય છે. બધાના જ વ્યક્તિત્વો એમાં આટલા ઓછા 78 પત્રોમાં આલેખાયા છે. આ માહિતી તો આપણને વિકીપીડિયા માંથી પણ મળી શકે કે હેલન છે એ 1916થી 1997 દરમિયાન એમનો જીવનકાળ છે. વ્યાવસાયિક લેખક છે, એટલે અમેરિકાના રેડિયો અને ટીવી માટેના નાટકો લખે છે. પછી ન્યૂયોર્કર નામનું એક વીકલી છે, એના માટે એ કોલમ લખે છે. પછી હાર્પર્સ મેગેઝિન માટે એ કન્ટેન્ટ રાઇટિંગ કરે છે. બાળકો માટેના પુસ્તકો લખે છે અને એના દ્વારા એ પૈસા મેળવે છે. વ્યાવસાયિક લેખક છે. આ પુસ્તકમાં 20 વર્ષમાંથી પહેલાં 10-15 વર્ષ એવા છે કે જે હેલન માટે આર્થિક રીતે મુશ્કેલીના છે. લેખનથી જોઈએ એટલા પૈસા મળતા નથી. આ પુસ્તકના બેકગ્રાઉન્ડમાં આની વાત થોડી કદાચ આગળ આવશે, પણ બીજા વિશ્વ યુદ્ધમાં યુરોપ અને અમેરિકામાં જે આર્થિક કટોકટીઓ ઊભી થઈ એની પણ અસર એ બ્રિટન અને અમેરિકા બંનેને પહોંચેલી, એના પણ આછા રેફરન્સીસ એની અંદર આવશે. એટલે પુસ્તકો, પૈસાની તંગી છે એટલે કરકસર કરીને રહે છે અને બને એટલા પૈસા એ પુસ્તકો માટે ખર્ચે છે. પોતાની ઓળખ એક પત્રમાં, અને આ બધું જ ઊંચું કહું છું, બધું જ પત્રોમાં છે. પત્રોથી બહારનું આ પુસ્તકમાં કશું જ નથી. બરાબર? એટલે એ કહે છે કે હું પુસ્તકો માટેની જૂનવાણી પસંદગી ધરાવતી નબળી લેખક છું. રાઈટ? અ પુઅર રાઇટર વિથ એન્ટિક્વેરિયન ટેસ્ટ ફોર બુક્સ. અને
એનો પુસ્તકો માટેનો એનો જે એની પસંદગી છે, એનો વ્યાપ છે, એ બહુ વિશાળ છે. અનેક સમયના અને અનેક સાહિત્ય સ્વરૂપોના પત્રો, પુસ્તકો એ પસંદ કરતી હોય છે. એક વાત અહીંયા ખાસ ધ્યાનમાં લેવા જેવી એ છે કે એની પસંદગીનું ક્ષેત્ર એ બાય એન્ડ લાર્જ ઇંગ્લિશ કહેતા બ્રિટિશ લિટરેચર છે. અને એણે કીધું છે કે એન્ટિક્વેરિયન ટેસ્ટ ફોર બુક્સ, એટલે પહેલાંના ભૂતકાળના પુસ્તકોમાં મને રસ છે. એટલે મને આ પુસ્તક એટલા માટે પણ થોડુંક વધારે સમજાય છે અથવા મને વધારે ગમે છે, કારણ કે ઇંગ્લિશ સાહિત્ય એ મારો ભણવાનો વિષય છે. એટલે એની અંદરના રેફરન્સીસ, એની ખૂબીઓ, એની સૂક્ષ્મતાઓ એ મને વધારે અપીલ કરે છે. પણ કેટલી બધી એની પસંદગીની રેન્જ છે. પ્રશિષ્ટ સાહિત્ય, ક્લાસિકલ લિટરેચર, એમાંથી ઈસબને આપણે બધા જાણીએ છીએ. દુનિયાભરના બાળ વાચકો અને બાળકો માટેના પુસ્તકો વાંચનારાને ઈસબની નીતિ કથાઓ ખબર છે. અને દાર્શનિક પ્લેટો અને કાટુલુસ એ ગ્રીક કવિ, ગુજરાતીમાં એના વિશે ઓછું લખાયું છે, પણ નિરંજન ભગતે સ્વાધ્યાય લોકમાં કદાચ પહેલો લેખ કાટુલુસ વિશે એ ભગત સાહેબ પાસેથી મળે છે. એટલે એ મગાવે છે. પછી મધ્યયુગ, ઇંગ્લિશ સાહિત્યનો મધ્યયુગમાં ચોસર નામના લેખક છે. એણે પદ્ય વાર્તાઓ લખી છે. એનું નામ છે કેન્ટરબરી ટેલ્સ. તો આ કેન્ટરબરી ટેલ્સ મગાવે છે. ભગત સાહેબે પ્રેમાનંદ વિશે જે લેખ લખ્યો છે સ્વાધ્યાય લોકમાં, એની અંદર ચોસર અને પ્રેમાનંદ એ બંનેની બહુ રસપ્રદ સરખામણી કરી છે. અને આવું બધું ભગત સાહેબ કરી શકે, કારણ કે એ બહુ જ્ઞાનવારિધી જેવા મારા અધ્યાપક અને લેખક અને વિવેચક છે. અને પછીના સમયમાં એને સેમ્યુઅલ પેપીઝ નામનો લેખક છે, એની ડાયરીઓ, સેમ્યુઅલ પેપીઝની ડાયરીઝ એ સમયના, એટલે કે 17th સેન્ચુરીના ઇંગ્લેન્ડ, એના વિશે બહુ મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. અને બીજો એક આઇઝેક વોલ્ટન નામનો લેખક છે. એની વચ્ચે જ્હોન ડન, એના સહેજ પહેલાંના યુગમાં, નવજાગૃતિનો યુગ જેને કહેવાય, એમાં જ્હોન ડન નામના કવિની કવિતાઓના પુસ્તકો એ મગાવે છે. એના પછી ઇંગ્લિશ સાહિત્યનો રંગદર્શી, આણે આ ક્રમમાં થતી મગાવ્યા. તો મેં વાતની સગવડ ખાતર આ બધું ગોઠવ્યું છે. એટલે રોમેન્ટિક લિટરેચરની અંદર એ સમયમાં એને કવિતા કરતાં રોમેન્ટિક યુગના ગદ્યના લેખકો, એટલે ચાર્લ્સ લેમ્બ, હેઝલિટ વગેરે. વચ્ચે એક ટ્રિસ્ટ્રેમ શેન્ડી નામની નવલકથા આવે છે. આ ટ્રિસ્ટ્રેમ શેન્ડી એ અળવિત્રી નવલકથા છે. એટલે બાબુ સુથાર નામના એક આપણા બહુ જાણીતા લેખક છે, એમણે તાજેતરમાં એક અન્યત્ર નામનું પુસ્તક આપ્યું છે. એમાં આવી અળવિત્રી નવલકથાઓની વાત છે કે જે વાંચતા આપણને એવું લાગે નહીં કે આપણે આ નવલકથા વાંચીએ છીએ, આપણે કંઈક ટિમ્બકટુ ભલતું જ કંઈક વાંચી રહ્યા છીએ. અને આમાં નવલકથાના વાર્તા ક્યાં છે એવો સવાલ થાય. એવી 40-45 પ્રયોગાત્મક નવલકથા વિશે બાબુ સુથારે અન્યત્રમાં લખ્યું છે. આ એક સહેજ વિષયાંતર છે, અને મને આવા વિષયાંતરો જો થાય તો પ્લીઝ માફ કરજો, કારણ કે વાતના પ્રવાહમાં આવું કંઈક યાદ આવતું જાય. પણ હું 1 કલાકની અંદર મારી વાત પૂરી કરીશ. એટલે તો એ ટ્રિસ્ટ્રેમ શેન્ડી પણ એને ગમે છે. એને આ ગદ્ય લેખકો જે છે એ એકંદરે એને ગમતા હોય છે. અને ગદ્યમાં ફિક્શન, નવલકથા એ ભાગ્યે જ વાંચે છે. એની એક જ પ્રિય નવલકથા છે, અને એ છે જેન ઓસ્ટનની પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ, જેનું પરાજિત પૂર્વગ્રહ નામે ગુજરાતીઓના એક સમયમાં બહુ જ વંચાતી હતી. એની ઉપર કંઈ ફિલ્મો અને બધું જાતનું બન્યું છે. તો એ એક જ એને નવલકથા ગમે છે. એને ગદ્ય એટલે નવલકથા ગમતી નથી, એનું કારણ એ બહુ સરસ આપે છે. એમ કહે છે કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન રીડિંગ અબાઉટ ધોઝ પીપલ હુ નેવર એક્ઝિસ્ટેડ. કારણ કે નવલકથા એટલે કથા, બરાબર. જે માણસો અસ્તિત્વમાં નથી આવ્યા એ માણસો વિશે વાંચવામાં મને રસ નથી. આ એના એક્ઝેક્ટ શબ્દો છે, હુ નેવર એક્ઝિસ્ટેડ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પીપલ રીડિંગ અબાઉટ પીપલ હુ નેવર એક્ઝિસ્ટેડ. એના જે ગદ્ય ગમે છે ને, એ પણ જેને તવારીખી ગદ્ય કહેવામાં આવે છે, જે તે સમયનું રિપોર્ટાજ પ્રકારનું ગદ્ય, કે જે સમયના લોકો, શહેરો એનું ચિત્રણ કરતા હોય. દાખલા તરીકે ડાયરી, દાખલા તરીકે ન્યૂઝપેપર આર્ટિકલ્સ, જર્નલ આર્ટિકલ્સ, એવા પ્રકારનું ગદ્ય એને ગમે છે. અને એક જગ્યાએ બહુ સરસ કહે છે કે 17th સેન્ચુરી ઇંગ્લેન્ડ એટલે ઓલિવર ક્રોમવેલનો સમય. એ ઓલિવર ક્રોમવેલના સમય વિશે તમારે વાંચવું હોય તો તમારે મિલ્ટન વાંચવો જોઈએ. જ્હોન મિલ્ટન, બ્રિટિશ કવિ, જે પ્રજ્ઞાચક્ષુ થયો હતો થોડાક વર્ષો પછી. એણે આંખો ગુમાવી કારણ કે એને આંખોને વધારે પડતો તાણ આપ્યું વગેરે વગેરે. તો
એ કે એ સમય વિશે વાંચવું હોય તમે મિલ્ટન વાંચો, એ સમયનું સારું સારું કહેશે. અને તમારે જો એ સમય વિશે ટીકાત્મક લેખન વાંચવું હોય તો આઇઝેક વોલ્ટન એના વિશે તમે વાંચશો. એ લખે છે, એનીબડી હુ વોન્ટ્સ ટુ લીવ ઇન ધ ટાઈમ ઓફ ઓલિવર ક્રોમવેલ, મેં જે વાત કરી તે, અને એની લખવાની રીત જોજો, મેં તો બહુ સરળ રીતે કીધું છે. એમ કહે છે, કેન ફ્લિપ ઓન ધ સોફા વિથ મિલ્ટન ઓન હિઝ પ્રો સાઇડ એન્ડ વોલ્ટન ઓન હિઝ કોન, એટલે તરફેણ અને વિરોધ. અને પછી કહે છે, એન્ડ દે વિલ નોટ ઓનલી ટેલ હિમ વોટ ઇટ વોઝ લાઈક, દે વિલ ટેક હિમ, એટલે કે રીડર ધેર, એ વાચકને ત્યાં લઈ જશે. અને ત્યાં એટલે ક્યાં? તો કે છે મિલ્ટનના સમયના ઇંગ્લેન્ડમાં લઈ જશે. અને એલિઝાબેથની હેલન હેમ્પની આ અદમ્ય ઝંખના છે કે અંગ્રેજી સાહિત્યનું ઇંગ્લેન્ડ એને જોવું છે. એના શબ્દોમાં કહીએ તો ઇંગ્લેન્ડ ઓફ ઇંગ્લિશ લિટરેચર એ એને જોવું છે. અને કંઈક વક્રતાઓ એવી થાય છે, એના માટે પૈસા બચાવે છે. શી ઇઝ અ સ્ટ્રગલિંગ રાઇટર મોસ્ટ ઓફ પ્રાઇમ ટાઈમ્સ. અને એમાં કંઈક એવું થાય છે કે પૈસા બચાવે છે ઇંગ્લેન્ડની મુલાકાત માટે, તો પહેલી વખતે પૈસા બચાવે છે, એની દાંત એના બહુ જ ખરાબ થાય છે અને ટ્રીટમેન્ટમાં બિચારીને વપરાઈ જાય છે. અને બીજી વખતે પૈસા બચાવે છે ત્યારે એના મકાન માલિક બહુ ત્રાસ ગુજારે છે અને એને કારણે એને ઘર બદલવું પડે છે, એટલે એના પૈસા વપરાઈ જાય છે અને એ ઇંગ્લેન્ડમાં જઈ નથી શકતા. હેલન એ પુસ્તક ખરીદીને વાંચવામાં માને છે. બે કારણો. એક એમ કહે છે કે લાઇબ્રેરીમાંથી લાવેલા પુસ્તકો એ મને એના હાસ્યામાં નોંધો કરવી ને એ બધું મને ગમતું નથી. અને બીજી વસ્તુ, હું એવું માનું છું કે હું જે પુસ્તકો વાંચું એ ખરીદું અને ખરીદવું એ વાંચું. એણે બહુ સરસ એક વાત કરી છે, ઇટ ઇઝ અગેન્સ્ટ માય પ્રિન્સિપલ્સ ટુ બાય અ બુક આઈ હેવ નોટ રેડ. ઇટ ઇઝ લાઇક બાઇંગ અ ડ્રેસ યુ હેવ નોટ ટ્રાઇડ ઓન. ટ્રાયલ લીધા વગર ડ્રેસ ખરીદવું એટલે જાણે પુસ્તક વાંચ્યા વગર ખરીદવું એવું છે. એ પુસ્તક એ લખે છે એક પત્રમાં કે ઘરની સાફ સફાઈ વર્ષે કહ્યું, એની અંદર કેટલા પુસ્તકો વાંચેલા હોય પણ એ હું ફેંકી દઉં, કચરાપેટીમાં ફેંકી દઉં. અને એ કરવામાં એને સંકોચ પણ નથી. અમેરિકન પણ છે, બરાબર, એટલે અમેરિકાનો આ બહુ બહુ જાણીતો વેસ્ટફુલનેસ છે. અમેરિકનો ખાય તેના કરતાં વધુ બગાડે છે, એ મતલબના લખાણો આપણે એ મતલબની વાતો વાંચી છે, એટલે કદાચ એ પણ છે. પણ એમ કહે છે કે એમાં ખોટું શું? પુસ્તક ફેંકી દેવામાં ખોટું શું? બટ વાય નોટ? આઈ પર્સનલી કેનોટ થિંક ઓફ એનીથિંગ લેસ સેક્રોસેન્ક્ટ દેન અ બેડ બુક ઓર ઇવન અ મીડિયોકર બુક. ગુજરાતીમાં આવું કેમ ના થાય? હું માનું છું કે ખરાબ કે સાધારણ મધ્યમ કક્ષાના પુસ્તક કરતાં ઓછું પવિત્ર બીજું કાંઈ હોઈ શકે નહીં. એટલે સામે નકામા પુસ્તકો એ ફેંકી દે છે, પણ માવજતથી નિર્માણ થયેલા પુસ્તકો એને બહુ જ ગમે છે. એના મિત્રો પુસ્તક ભંડારના લંડનથી એને ભેટ તરીકે એક સુંદર કાવ્યસંગ્રહ એલિઝાબેથન સમયનો એ મોકલે છે. અને એના માટે એમ કહે છે કે ઇટ ઇઝ રિયલી મચ ટુ ફાઇન ફોર ધ લાઇક્સ ઓફ મી. મારા જેવી માટે આ કંઈક વધારે જ સુંદર છે, મારી યોગ્યતા કરતાં વધારે સુંદર પુસ્તક આવ્યું છે. R.L. સ્ટીવન્સન નામના લેખકનું પુસ્તક આવે છે. એના વિશે એમ લખે છે કે સ્ટીવન્સન ઇઝ સો ફાઇન, ઇટ એમ્બેરેસીસ માય ઓરેન્જ ક્રેડ બુક શેલ્સ. મારી નારંગી રંગના પુસ્તકોનું મારું શેલ્ફ છે, એની અંદર એ પુસ્તક મૂકતા એ હું ભોંઢપ અનુભવું છું. અને પછી મેં તમને કીધું ને કે પુસ્તકોના નાના નાના પાસા. એમ કે છે, આઈ એમ ઓલમોસ્ટ અફ્રેડ ટુ હેન્ડલ સચ સોફ્ટ વેલમ. વેલમ એ પુસ્તક કવરનો એક પ્રકાર છે. વેલમ એન્ડ હેવી ક્રીમ કલર્ડ પેજીસ બિંગ યુઝ ટુ, હવે જોજો પુસ્તકોના પાના વિશે છે, બિંગ યુઝ ટુ dead white paper and stiff cardboardy covers of American books, I never knew a book could be such a joy to touch. અમેરિકામાં પ્રોડ્યુસ થયેલા જાડા પાનાવાળા અને એકદમ ધોળા ધપ એવા કાગળ પાનાવાળા કાર્ડબોર્ડના પૂંઠાવાળા ભારેખમ પુસ્તકો એ મને બિલકુલ ગમતા નથી.
અને તમે જે પુસ્તક મોકલ્યું છે, પુસ્તક આટલું સુંદર હોઈ શકે એ હું માનવા તૈયાર નથી. કાર્ડિનલ જ્હોન હેનરી ન્યુમન, આપણે જાણીએ છીએ પ્રેમળ જ્યોતિ તારો દાખવી, એ કાર્ડિનલ હેનરી ન્યુમનનું ભજન છે. અને ગાંધીજીને એ ભજન બહુ ગમતું હતું, એટલે એમણે એક જાહેરાત કહી હતી કે આનો સૌથી સુંદર અનુવાદ તમે અનુવાદ કર્યો, અને એમાંથી એણે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલો અનુવાદ પસંદ કર્યો, અને આશ્રમ ભજનાવલીમાં એ છે. એ કાર્ડિનલ હેનરી ન્યુમન એણે આઈડિયા ઓફ અ યુનિવર્સિટી નામનું બહુ મહત્ત્વનું પુસ્તક શિક્ષણ ક્ષેત્રની અંદર લખ્યું હતું. એ પાદરી હતા એકચ્યુઅલી તો, એટલે જ તો આ ભજન આવ્યું છે, ઇઝ અ પ્રિસ્ટ. પણ એ પુસ્તક એનું પ્રોડક્શન એને બહુ જ ગમે છે, અને એટલે લખે છે, અંગ્રેજી હું નથી વાંચતો. ન્યુમેનને આવે અઠવાડિયું થયું, પુસ્તક નહીં, મારા ઘરમાં પુસ્તક રૂપે લેખક આવ્યો. ન્યુમેનને આવે અઠવાડિયું થયું, અને હવે હું ધીરે ધીરે ભાનમાં આવતી જાઉં છું. આખો દિવસ તેને ટેબલ પર રાખું છું, તેને સ્પર્શ કરવા માટે ટાઈપિંગનું કામ કરતી વખતે ઘડી ઘડી અટકું છું. આવું સુંદર પુસ્તક મેં જોયું નથી. એને મારી માલિકીમાં રાખવામાં મને કંઈક અપરાધભાવ થાય છે. ચમકતું ચર્માવરણ, લેધર કવર, ચમકતું ચર્માવરણ, સોનેરી મુદ્રાંકન, ગોલ્ડન એમ્બોસિંગ, અને સુંદર બીબામાં મેં કીધેલું ને, નાની નાની બાબતો પુસ્તકના રૂપરંગ વિશે નોંધે છે. અને આપણે બધા જ ઘડાયેલા વાચકો છે, એને આ બધું બરાબર પકડાતું હોય. ચમકતું ચર્માવરણ, સોનેરી મુદ્રાંકન અને સુંદર બીબામાં છપાયેલું આ પુસ્તક ક્યાં વંચાય? તો ઇંગ્લેન્ડના કોઈક પરગણાના ઘરમાં પાઇન કાચની છાજલીવાળા ગ્રંથ સંગ્રહમાં હોવું જોઈએ. અને એનું વાંચન આ હું છું, હેલન કહે છે, એવા એક ઓરડાવાળા ઘરની ખુરશીમાં બેસીને નહીં, પણ ઇંગ્લેન્ડના ગામડાના, કન્ટ્રી સાઇડ હોમ એવો શબ્દ છે, ઇંગ્લેન્ડના ગામડાના કોઈ ઘરમાં ફાયરપ્લેસ અંગેઠી આગળ મૂકેલી ખુરશીમાં બેસીને થવું જોઈએ. બરાબર? એટલે દરેક પુસ્તકનું એક વ્યક્તિત્વ છે. દરેક પુસ્તક ક્યાં વાંચવાની આપણને મજા આવે, બરાબર, એ પણ આપણા બધાના આ બધા કોમન એક્સપિરિયન્સીસ છે. ગમે તે પુસ્તક આપણે ગમે ત્યાં ગમે ત્યારે નથી વાંચી શકતા, બરાબર? એ જ લાગણી અહીંયા વ્યક્ત થાય છે. હેલનના આવા બધા પ્રતિભાવો છે. કેટલીક વખત આનંદના છે, કેટલીક વખત અકળામણના છે, ગુસ્સાના છે. દાખલા તરીકે સેમ્યુઅલ પેપીઝની ડાયરીની આવૃત્તિ એક પુસ્તક એને મોકલે છે. એનું પ્રોડક્શન ને એ બધું એટલું ખરાબ છે, એટલે એ લખે છે કે આનું પાનું ફાડી નાખવાનું મન થયું. અને આવા લાગણી ભર્યા પ્રતિભાવો ઘણા બધા પુસ્તકો વિશેના છે. એક બાઇબલની એક આવૃત્તિ એ મંગાવે છે, અને બાઇબલનું વાંચન એ બહુ કોમન ઇંગ્લિશ લિટરેચર, ઇંગ્લિશ ભાષા વાંચનારા માટે છે. અને એને વિશે એ લગભગ ચીસ પાડતી હોય ને એવી રીતે લખે છે, વોટ કાઇન્ડ ઓફ બ્લેક પ્રોટેસ્ટન્ટ બાઇબલ ઇઝ ધીસ, ફ્રેન્ક? Kindly inform the Church of England that they have loused up the most beautiful prose ever written. બરાબર? સૌથી સુંદર ગદ્ય ભાષામાં લખાયેલું એ આ બાઇબલનું છે. અને જે કોઈ આ પુસ્તક છાપ્યું છે, પ્રકાશિત કર્યું છે, એણે એ પ્રોઝની સાથે, ગદ્યની સાથે બહુ જ ચેડા કર્યા છે. મને બહુ જ ગુસ્સો આવે છે. હવે મજા એ છે આવું જ્યારે લખે છે ત્યારે કે હેલન પોતે યહૂદી છે, શી ઇઝ અ જ્યુ, બરાબર? પણ એના પુસ્તક વાંચવામાં, અને આગળ એક જગ્યાએ, એટલે આજ વાક્યની સાથે એણે એવું લખ્યું છે કે સાચું કહું ને તો આ જે તમે વલગેટ મોકલ્યું છે ને, એ મારા ઘણા બધા સંબંધીઓ છે ક્રિશ્ચન, હું યહૂદી છું, પણ એમાંથી મોટાભાગનાને ખબર જ નથી કે આવું કોઈ બાઇબલ છપાયું છે. એટલે એવું સાથે એક ટંગ ઇન ચીક રિમાર્ક એ કરે છે. એક જ્હોન ડન નામનો કવિ છે અને વિલિયમ બ્લેક નામનો કવિ છે. બંને એક સાથે હોઈ ના શકે, એમના સાહિત્ય, એની વિગતોમાં હું નથી પડતો, પણ આ જ્હોન ડન એ બહુ જાણીતો કવિ. આપણે એક લાઈન સાંભળી છે, ડેથ બી નોટ પ્રાઉડ દેટ ધા શાલ ડાય. એ મૃત્યુ તું અભિમાન ના કરીશ, એ મૃત્યુ તું પણ મરી જઈશ. અથવા પેલી લાઈન જે બહુ જગ્યાએ કોટ થાય છે કે એવરીબોડીઝ ડેથ ડિમિનિશિયસ મી. કોઈ પણ વ્યક્તિ મરી જાય તો એમાં હું મારામાંથી કંઈક જતું જોઉં છું. આવી કંઈક બહુ રિમાર્કેબલ લાઇન્સ લખનારો આ બહુ વિચક્ષણ કવિ હતો. અને વિલિયમ બ્લેક નામનો બીજો કવિ, એની બહુ જાણીતી ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતા છે ને, ટાઈગર ટાઈગર બર્નિંગ બ્રાઇટ ઇન ધ ફોરેસ્ટ ઓફ ધ નાઇટ, વોટ ઇમોર્ટલ હેન્ડ ઓર આઈ ડેર ફ્રેમ ધાય ફિયરફુલ સિમેટ્રી. આવું જોડકણા જેવું લાગતું ગીત. અને ભગત સાહેબ વ્યાખ્યાનમાં કહેતા હતા કે આ ગીતનો સંબંધ, આ કવિતાનો સંબંધ એ નાસદીય સૂત્ર સાથે છે. એટલે આવી કંઈક રેન્જ, આ ટાઈગર એ દેખીતી, તો આ બંને કવિઓ આમ સાથે હોય નહીં. અને કોઈ એક પ્રકાશકે
સંપાદક પ્રકાશકે એ બંનેને ભેગા કરીને એક સંગ્રહ બનાવ્યો. એટલે હેલન એમ લખે છે કે આ કોણ છે આ સંપાદકો અને પ્રકાશકો? આ બંને, વોટ ઇઝ કોમન બિટવીન ધીઝ ટુ બોયઝ એક્સેપ્ટ દેટ દે વેર ઇંગ્લિશ. બરાબર, અંગ્રેજ હોવા સિવાય આ બંને વચ્ચે કંઈ સામાન્ય નહોતું, અને એમ છતાં એને ભેગા કેમ કર્યા? અને પછી કહે છે, આ પુસ્તક વાંચ્યા પછી, અને આ જેને સંપાદન ને એ બધામાં રુચિ છે એના માટે બહુ મજાનો પેસેજ છે. ઇંગ્લિશમાં જે હું વાંચતો નથી, પણ આ પુસ્તક વાંચ્યા પછી એમ કહે છે બધું ભેગું કરી દીધું છે, ખીચડો કયો છે પુસ્તકમાં, કંઈ કંઈથી ઉઠાવ્યું છે, કંઈક ત્યાંથી ઉઠાવ્યું છે, સંદર્ભો આપેલા નથી. ખરાબ આવૃત્તિ હોય તો આવું બધું થાય, બરાબર. ગમે ત્યાં કાપાકૂપ કરી હોય, પુસ્તકની ડિઝાઇન સારી ના હોય, વગેરે વગેરે. અને હેલનની આ બધી સમજ કોઈ પણ વિવેચક કે લિટરરી પ્રોફેશનલ જેટલી છે. એટલે એમ કહે છે, આજે રાત્રે આ પુસ્તક વાંચીને મને ખરાબ સપના આવશે, તેમાં મને રાક્ષસો દેખાશે. એ રાક્ષસોએ વિદ્વાનોના વાઘા પહેર્યા હશે અને તેમના હાથમાં ખાટકીના છરા હશે, અને એ છરા ઉપર લેબલ લગાયા હશે. એક લેબલ હશે એક્સેપ્ટ, અંશ, બીજું લેબલ હશે સિલેક્શન, ચયન, ત્રીજાના હાથમાં છરી હશે, એનું લેબલ હશે પેસેજ, પરિચ્છેદ, ચોથાના હાથમાં છરી હશે, એનું નામ છે અબ્રિજ્ડ. આવી છરીઓ લઈ અને કવિ અને લેખક ની કાપાકૂપ કરતા હોય એવી આ એડિશન છે. ધીસ ઇઝ હેલન્સ વે ઓફ રાઇટિંગ અબાઉટ ધ બુક્સ. બરાબર, ખાસી બહુ જ, એટલે ઇટ્સ અ વેરી એલ્યુઝિવ બુક, સંદર્ભ પ્રચુર પુસ્તક છે. પુસ્તક ઉઘાડવાનો રોમાંચ. એ લખે છે, આઈ ડુ લવ સેકન્ડ હેન્ડ બુક્સ. કેમ? દેટ ઓપન ટુ ધ પેજ સમ પ્રીવિયસ ઓનર રેડ ઓફનેસ્ટ. પહેલાં કોઈ વાચકે વાંચેલું પુસ્તક વાંચવામાં મને એટલા માટે મજા આવે છે કારણ કે એ પાને ઉઘડે છે કે જે પાનું મારા પહેલાંનો કોઈ વાચકે વારંવાર વાંચ્યું છે. પછી હેઝલિટના પુસ્તકની વાત કરે છે. ધ ડે હેઝલિટ કેમ, હી ઓપન્ડ. મેં ખોલ્યું અને એની ઉપર એક વાચકે નોંધો લખી છે. બેન અહીંયા બેઠા છે, એમને ખબર છે કે વાચકો પુસ્તકો પર કેવા પ્રકારની રિમાર્ક કરીને આપણને ચેતવી દે છે. એ સાવ ભંગાર પુસ્તક, વાંચવા જેવું પુસ્તક. પ્રેમીઓએ ખાસ વાંચવું જોઈએ, માતા પિતાએ વાંચવું નહીં. આવા બધા, કારણ કે હું એક સમયે બહુ પબ્લિક લાઇબ્રેરીઝનો મેં ઉપયોગ કર્યો છે. અમારી એમજે લાઇબ્રેરીનો તો મેં બહુ જ ઉપયોગ કર્યો છે. એમાં પુસ્તકો વાંચ્યા છે. મેં પણ ક્યારેક પેન્સિલથી આવી રિમાર્કો કહી હશે. આપણને જોઈતા હોય પુસ્તકો બીજાને ન જડે એટલા માટે કોઈ ભલતી, બેનને તો બધા અનુભવો છે, એ ભલતી જગ્યાએ મૂક્યા હોય વગેરે વગેરે. તો આવી જે, એટલે કે એણે લખેલું હતું એ વાચકે, આઈ હેટ ટુ રીડ ન્યૂ બુક્સ. કોઈ વાચકે લખેલું હતું કે મને નવા પુસ્તકો વાંચવા ગમતા નથી, હું જૂના એવા જ વાંચું છું. એન્ડ આઈ હોલર્ડ, અને હું બૂમ પાડી ઉઠી, કોમરેડ ટુ whosoever opened it before. ગુજરાતીમાં એમ કહે છે કે પહેલાં કોઈ વાચકે વારંવાર વાંચેલા હોય એવા પાને જ ઉઘડતા સેકન્ડ હેન્ડ પુસ્તકો મને ગમે છે. હેઝલિટનું પુસ્તક આવ્યું, તેનું પાનું બરાબર એ પાને ખુલ્યું કે જ્યાં લખેલું હતું નવા પુસ્તકો વાંચવા મને ગમતા નથી, અને એ પુસ્તકના ભૂતપૂર્વ વાચક માટે મારા મોંમાંથી ઉદ્ગાર નીકળ્યા, વાહ બિરાદર, તું પણ મારા જેવો જ છે કે જેને નવું પુસ્તક વાંચવું ગમતું નથી, અને એટલે તે અહીંયા નોંધ કરી છે, બરાબર, કે મને આ નથી ગમતું. એક બિરાદરીની લાગણી વાચક માટે મને થઈ. ગિફ્ટના પુસ્તકો આવે અને ગિફ્ટના આપણે ભેટ આપીએ તો એના પહેલાં પાને પેલું શુભેચ્છા નોંધ લખીએ. પણ હેલનના પેલા પુસ્તક ભંડારના મિત્રોએ સંકોચ સાથે એવી નોંધ લખ્યા વગર એક અલગ કાર્ડ આપ્યું, શુભેચ્છા પત્ર, કે ડિયર હેલન, મેરી ક્રિસમસ એન્ડ સો ઓન. એટલે એ લખે છે, મને ઉઘડતા કોરા પાના પરનું લખાણ કે હાંસિયાની નોંધો ગમે છે. કોઈકે પહેલાં પલટાવેલા પાના ફેરવવાનું અને પહેલાં વાંચેલા ફકરા વાંચવાથી જાગતી બિરાદરીની લાગણી એ મને ગમે છે. પછી આ બહુ મજાની રિમાર્ક છે. પુસ્તકનું મૂલ્ય, એ જ પુસ્તક વિશે લખે છે, પુસ્તકનું મૂલ્ય એની કિંમત કરતાં ઘણું વધારે હોય છે. આપણે કેવી વિચિત્ર દુનિયામાં જીવીએ છીએ નહીં? વોટ અ વિયર્ડ વર્લ્ડ વી લીવ ઇન, કે જ્યારે
બ્રોડવે પરના સિનેમાઘરની ટિકિટના પૈસામાં તો આખી જિંદગી ખપ લાગે તેવું એક સુંદર પુસ્તક મળી જતું હોય છે. તમારા પુસ્તકોની કિંમત, પેલા મિત્રોને લખે છે, તમારા પુસ્તકોની કિંમત એમના મૂલ્ય જેટલી હોત તો એ મને પોષાત જ નહીં. બરાબર, કેટલો બધો સટલ રિમાર્ક છે. નાતાલની ભેટ પેલા મિત્રો મોકલે છે, એની સામે હેલન વાનગીઓ મોકલે છે, સ્ટાફર્સ પુસ્તકો મોકલે છે, અને હેલન એના પ્રતિભાવ લખે છે કે આ જે આપણે વહેંચણી કરી ને કે તમે મને હું તમને વાનગીઓ મોકલું, બરાબર, હેમ ને એવી બધી વાનગીઓ મોકલી જે ટકી રહે, પાર્સલમાં જઈ શકે. હેમ છે, કેક્સ છે, બિસ્કિટ છે, નાયલોન્સ છે, આ બધું. અને એ વખતે એવું હતું કે સેકન્ડ વર્લ્ડ વોર પછીની સિચ્યુએશનમાં બ્રિટનમાં ઘણી બધી વસ્તુઓનું રાશનિંગ હતું, એટલે ઘણી બધી વસ્તુઓ બીજા દેશોમાંથી મગાવવી પડે છે. હેલન એની ક્ષમતા પ્રમાણે એ મોકલતી હોય છે. એટલે એ કહે છે કે મેં તમને ખાવાની વસ્તુ મોકલી અને તમે મને પુસ્તક મોકલ્યું. એ પોતે જ કહે છે, મને લાગે છે કે આ અસમાનતાવાળી આપલે છે. ઇટ ઇઝ એન અનઇક્વલ એક્સચેન્જ એવો શબ્દ વાપરે છે. મેં તમને મોકલેલી ભેટ, અને આ ભેટ આપનારાને એને લેનારાને આ કહેવા જેવી વાત છે. મેં તમને મોકલેલી ભેટ તમે એક અઠવાડિયામાં પૂરી કરી નાખશો, કારણ કે ખાવાનું છે. તમે મને આપેલી ભેટ મારા છેલ્લા દિવસ સુધી મારી પાસે હશે અને હું સુખેથી મરીશ. મરતી વખતે મને એ ખુશી હશે કે મને મળેલી ભેટ હું બીજા કોઈ માટે છોડી જાઉં છું. હું તેમાં પેન્સિલની આછી નિશાનીઓ આળેખીને હજુ નહીં જન્મેલા પણ ભવિષ્યમાં આવનારા કોઈ પુસ્તક પ્રેમી માટેના અંશો એને બતાવી આપું છું. પુસ્તક ભંડારનું એક ચિત્ર, અગેન પત્રો થ્રુ, કોઈ એક વર્ણનાત્મક રિબન કે એવું કંઈ નથી. આ પુસ્તક ભંડાર એ પોતાની ઓળખાણ એન્ટિક્વેરિયન બુક સેલર્સ, માર્ક્સ એન્ડ કોહેન એન્ટિક્વેરિયન બુક સેલર્સ તરીકે આપે છે. જૂના, દુર્લભ, મોંઘા એવા પુસ્તકો વેચનારી આ દુકાન. હેલનને આ પુસ્તક ભંડાર વિશે અક્રોસ એટલાન્ટિક ખબર જે પડે છે એ સેટરડે રિવ્યૂ નામનું એક અમેરિકન વીકલી છે, એની અંદર આ પુસ્તક વિશેની જાહેર ખબર આવેલી હોય છે. એન્ટિક્વેરિયન બુક્સ, વી સ્પેશિયલાઇઝ ઇન ઓલ્ડ રેર બુક્સ એન્ડ સો ઓન. એટલે હેલનનો એ પુસ્તક ભંડાર સાથેનો પત્ર વ્યવહાર શરૂ થાય છે. અને બીજું એક કારણ એ છે કે અમેરિકામાં છપાયેલા નવા કે જૂના પુસ્તકો હેલનને એની કિંમતને કારણે પોસાતા નથી. ઇકોનોમિક સિચ્યુએશન એવી છે કે ડોલર અને પાઉન્ડની કિંમતની અંદર ઘણો બધો તફાવત છે, અને દર વખતે એની વાત આગળ આવશે એટલે ફ્રેન્ક ડોયલ એ પુસ્તકોનું કેલ્ક્યુલેશન કરીને મોકલે છે, બરાબર, કારણ કે આ પાઉન્ડ છે તારે કેટલા ડોલરમાં તને પડશે, કારણ કે હેલન લખે છે કે મને કેલ્ક્યુલેશન આવડતું નથી અને દર વખતે મારે બિલ્ડિંગમાં રહેનાર એક છોકરાની મારે મદદ લેવી પડે છે. એટલે એ રીતે એ પુસ્તકો મગાવવાનું એનું શરૂ થાય છે. હેલનના બે મિત્રો, જીની અને એડે નામ છે એમના, એ એક વખત લંડનના પ્રવાસે જાય છે અને મિત્રો છે એટલે હેલને આ બધી વસ્તુઓ આજની ભાષામાં કહીએ તો એની સાથે શેર કરેલી છે, એમને કહેલી છે. એટલે એ બંને જણા 84 ચેરિંગ ક્રોસ રોડ ઉપર આ પુસ્તકોની દુકાનની મુલાકાતે જાય છે. અને જેવો પોતાનો પરિચય આ બંને આપે છે, એમણે એક પત્રમાં લખ્યું છે, અને પત્ર પાછું એમણે સ્ટ્રેટફર્ડ અપોન એવનથી લખેલો છે, શેક્સપિયરના જન્મસ્થાનથી. આવી બધી સૂક્ષ્મતાઓ તો બહુ છે પુસ્તકમાં. એમાં એ લખે છે કે અમે જેવા ત્યાં ગયા અને અમારો પરિચય આપ્યો કે અમે હેલનના મિત્રો છીએ, ત્યારે બધા અમને ઘેરી વળ્યા અને અમારી આગતા સ્વાગતામાં, અમારી સરભરામાં જાણે બધાની વચ્ચે એક હરીફાઈ થઈ, એટલા માટે કે અમે હેલનના મિત્રો હતા. આવો જ એક પત્ર મેક્સિન નામની હેલનની એક બહેનપણી છે, જે અમેરિકાની સ્ટેજ એક્ટ્રેસ છે, પરફોર્મર છે. એ લંડનમાં પરફોર્મન્સ માટે જાય છે અને એક શો વખતે બેકસ્ટેજમાંથી એ એક પત્ર લખે છે અને એમાં પુસ્તક ભંડારનું એકમાત્ર વર્ણન આમાં જો મળતું હોય, થોડુંક પાછળથી મળશે તો એ આ છે. ઇંગ્લિશમાં નથી વાંચતો,
એક સૌથી સુંદર અને જૂની દુકાન, જાણે ચાર્લ્સ ડિકન્સના પુસ્તકોમાં વાંચવા મળતા વર્ણનમાંથી સીધી જ ઉતરી આવી હોય તેવી દુકાન. ચાર્લ્સ ડિકન્સ ઇંગ્લેન્ડનો અત્યંત લોકપ્રિય નવલકથાકાર, અનપેરેલલ પોપ્યુલારિટી વગેરે. તું તો અહીંયા આવશે ને તો સાંભાન જ ભૂલી જવાની. અંદર ઝાંખું ઉજાસ છે. તમે દુકાન જુઓ તે પહેલાં તેની સોડમ પમરે. તે ગમી જાય તેવી સોડમ છે. તે કેવી વાસ છે તે હું સ્પષ્ટપણે કહી શકતી નથી, પણ તેની લાકડાની દિવાલો અને ભોયમાંનો ભેજ અને ધૂળ અને કાળ જેમાં ભળેલા હોય તેવી એ વાસ છે. ઘોડા શેલ્સ, ઘોડાની હરોળો આવ્યા જ કરે. ઉપરની બાજુ એ હરોળો છત સુધી પહોંચે છે. ઘોડા બહુ જૂના છે. ઓકના જૂના ઝાડ જેવા એ ઘોડા વર્ષોથી એટલી ધૂળ ખાઈ ગયા છે કે અત્યારે કંઈ ભૂખરા લાગતા ઘોડાનો મૂળ રંગ એ રહ્યો જ નથી. અંદર એક પ્રિન્ટ સેક્શન છે કે જેની અંદર લાંબા ટેબલ પર એક જમાનાના ચિત્રકારો, વ્યંગચિત્રકારો અને રેખાચિત્રકારોના એની કૃતિઓના સંગ્રહો છે, અને પહેલાંના, બહુ જ પહેલાંના ચિત્રોવાળા સામયિકો પણ છે. એક જ વર્ણન આ પુસ્તક ભંડારનું એમાં આવે છે. પત્ર લેખકો, એના પણ થંબનેલ સ્કેચેસ જેને કહેવાય, લઘુચિત્રો, એ આમાંથી પ્રગટતા રહે છે. ફ્રેન્ક ડોયલની પત્ની, એનું નામ છે નોરા. એ નોરા આમ લખે છે કે મને ખરેખર કહું ને હેલન, તો પત્ર લખવાનો બહુ કંટાળો આવે છે. અને એમ કહેતાં કહેતાં 12-15 પત્રો એને લખી નાખે છે. અને એ પત્રોમાં જાણે એની ગોઠિયણ હોય એવી રીતે આખા ઘર સંસારની વાતો કરે છે. એનું ને ફ્રેન્કનું દાંપત્ય જીવન, બંનેના દાંપત્ય જીવન એટલે બંનેના લગ્ન બીજી વખત હોય છે, અને પહેલાંના પતિથી થયેલી દીકરી વગેરે વગેરે. એટલે એ પછી દીકરીઓનું ભણતર, એમની કારકિર્દી, એમનો દેખાવ, ઘરે આવતા મહેમાનો, પછી ફ્રેન્કે પૈસા બચાવીને ગાડી લીધી, એ ગાડીમાં એ લોકો પ્રવાસ કરવા ગયા, ઉજાણીઓ કરે. આ બધી વાતો બહુ સરસ મજાની શૈલીમાં એ નોરા એને લખતી હોય. કેવો સ્નેહ વિકસે છે એ વાત મહત્ત્વની છે. પછી બીજી એક કર્મચારી છે, એનું નામ છે સેસિલ ફર. સેસિલ પણ પત્ર લખે છે. એ પત્રની અંદર એ પોતાના પતિ, પોતાના બાળકો, લશ્કરમાં જેનો પતિ, એના વિશે, યોર્કશાયર પુડિંગ કેવી રીતે બનાવવું એની રેસીપી એ સેસિલી ફર એને હેલનને લખીને મોકલે છે. પછી હેલને મોકલેલી વાનગીઓના ચટાકા એના વિશેની નોંધ છે. અને એક જગ્યાએ એના 2 પત્રો બહુ મજાની રીતે પૂરા થાય છે. એ લખે છે કે બસ હવે હું પત્ર અટકાવું હેલન, કારણ કે પેલા માલિક છે ને બેન માર્ક્સ, એ હું શું લખી રહી છું ને એ ડોક્યા થઈને જોવા માટે પ્રયત્ન કરે છે, એટલે પત્ર અટકાવું. અને એક જગ્યાએ નોરા બહુ સરસ રીતે લખે છે કે હું સાચું કહું ને હેલન, તને કહેવાય કે ફ્રેન્કને તારા પત્રોમાં એટલો બધો રસ પડતો ને કે મને ચિંતા પણ થતી અને ઈર્ષા પણ થતી કે આ ફ્રેન્ક તને આટલા બધા સારા પત્રો લખે છે, તારી તરફ ડરી તો નથી પડ્યો ને. બીજા એક કર્મચારી લખે છે કે અમને બધાને તારા પત્રો બહુ જ ગમે છે, અને એમને એવું થાય છે કે તું કેવી હોઈશ, બરાબર, આટલા સરસ પત્રો, આટલી સરસ ભાષા, આટલી સાહિત્યિક સમૃદ્ધિ, એ તું કેવી હોઈશ. શરૂઆતમાં મેં એક મેરી બોલ્ટનનું નામ આપ્યું. મેરી બોલ્ટન એ ફ્રેન્કના પાડોશી છે, અને એનો પણ હેલન સાથે પત્ર વ્યવહાર છે. અને મેરી બોલ્ટન એ હેલનને એ ભરત ગૂંથણના વ્યવસાયમાં છે, ઉંમરલાયક, એને એક સરસ મજાનો રૂમાલ એ ભરતકામ કરીને ભેટ તરીકે મોકલે છે. ક્યાંથી ક્યાં તમને પત્રો અને પુસ્તકો લઈ જાય છે. પત્રો અને માણસો અને પુસ્તકો એકબીજાની સાથે બહુ સરસ રીતે અહીંયા જોડાતા જાય છે. એટલે અને એ હેલન જે લખે છે ને આ ભેટ વિશે, એમાં એનું અભિવ્યક્તિ કૌશલ્ય અને એની સૌંદર્ય દૃષ્ટિ એ બંને દેખાય છે, એનો વિટ પણ દેખાય છે, એ જોઈશું. એક ઘાટા ક્રીમ રંગનો આયરિશ લિનનનો ટેબલ ક્લોથ છે. તેની પર હાથથી ભરતકામ કરીને પાન ફૂલની ભાત બનાવી છે. દરેક ફૂલ જુદા રંગનું અને ખૂબ આછા રંગથી લઈને ખૂબ ઘાટા રંગ સુધીની છટાઓ તેમાં છે. આ ભરતકામ જેવું બીજું કાંઈ જ તે જોયું નહીં હોય.
આ ટેબલ ક્લોથ જોઈને મને એમ થાય છે કે હું લાંબી બાયનો વિક્ટોરિયન ડ્રેસ પહેરીને હાથની લાવણ્યમય મુદ્રા સાથે જોર્જિયન કારીગરીવાળા કોઈ કાલ્પનિક ટીપોટમાંથી ચા રેડતી હોઉં તો કેવી મજા પડે. એ રૂમાલ એને કઈ દુનિયામાં ને કઈ કલ્પનામાં લઈ જાય છે. અને જેના પત્ર લખ્યો છે ને મેક્સિન, એ એક્ટ્રેસ છે. એટલે આગળ પાછું ઉમેરે છે કે સ્ટેનિસ્લોવાસ્કીએ સૂચવેલો ભાવ વિભવ અભિનય તું અહીંયા આવે એટલે તને બતાવીશ. બરાબર, સ્ટેનિસ્લોવાસ્કીએ ભાવ તાદાત્મ્ય એટલે પાત્રની સાથે અભિનેતા કે અભિનેત્રી એ એક થઈ જાય અને એની લાગણીઓ પણ અનુભવવા માંડે એવી અભિનય કળાનું નાટ્યશાસ્ત્ર એણે આપ્યું. એનો રેફરન્સ લઈને એ કહે છે કે હું હવે એવું અનુભવું કે હું ખરેખર એના ઇંગ્લેન્ડમાં જીવું છું. આ ટેબલ ક્લોથ પાથરેલો છે, હું વિક્ટોરિયન ફેશનના કપડાં પહેરી અને કોફી રેડી રહી છું અને આવી ઉત્કૃષ્ટ તક મને આ રૂમાલના કારણે મળી છે. એટલે સામે બોલ્ટન બા લખે છે કે જેને કદરબૂઝ હોય આટલા માઇલો દૂરથી એને હું ભેટ મોકલું તો એ લેખેલા કે આ બોલ્ટન બાને છેલ્લે વૃદ્ધાશ્રમમાં જવાનું થાય છે. એમણે પહેલાં એક ઓફર કરી છે કે હેલન તું જ્યારે અહીંયા આવે ત્યારે મારા ઘરે ઉતારો તારો હશે. પણ આયરની નાનકડી એવી છે કે જે ઉતારો આપવા તૈયાર થાય છે એમને જ વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે છે. ઈસ્ટરની ભેટ માટે કોઈ કંઈ કરે છે, એ કેટલોગર છે એ પણ હેલનના આભાર માને છે. હેલન એ લોકો ભેટ આપેલા પુસ્તકના પહેલા પાને કશું લખતા નથી. આ વાત આવી ગઈ છે, જુદી લાઇટમાં અહીંયા આવશે. એમ કહે છે, આઈ વિશ યુ હેડ નોટ બીન સો ઓવર કર્ચિયસ અબાઉટ પુટિંગ ધ ઇન્સ્ક્રિપ્શન્સ ઓન અ કાર્ડ ઇન્સ્ટેડ ઓફ ઓન અ ફ્લાય લીફ. તમે અલગ કાર્ડમાં મૂક્યું ને એમાં તમે કંઈક વધારે પડતા શિષ્ટાચારીને ઓવર કર્ટિયસ થયા છો. ઇટ ઇઝ ધ બુક સેલર કમિંગ આઉટ ઓફ ઓલ ઓફ યુ. તમારામાં જે બુક સેલર છે ને એ કાળજી લે છે કે પુસ્તકમાં સહેજ પણ લીટી કર્યા વગર આપણે કંઈ પણ એને અક્ષુણ્ણ રાખી અને આપણે એને પહોંચાડીએ એવો પુસ્તક વિક્રેતા તમારામાં છે. પણ હું તમને સાચું કહું તો યુ વર અફ્રેડ યુ વુડ હેવ ડિક્રીઝ ઇટ્સ વેલ્યુ. તમને બીક હતી ને કે હું પુસ્તકમાં કંઈક લખીશ તો એનું મૂલ્ય ઘટશે નવા પુસ્તક તરીકેનું. પણ તમને ખબર છે યુ વુડ હેવ ઇન્ક્રીઝડ ઇટ ફોર ધ પ્રેઝન્ટ ઓનર. ખરેખર તો ડિયર હેલન ફ્રોમ ઓલ ઓફ અસ એવું લખી અને પુસ્તકનું મૂલ્ય એ તમે મારા માટે વધાર્યું હતું. ફ્રેન્ક ડોયલ, પહેલાં આપણે જોયું કે વન સોલિટરી સોલ હુ ઇઝ ટેકિંગ કેર ઓફ ઓલ માય નીડ્સ એવું જેને લખેલું છે, દેટ બ્લેસેડ સોલ. એ ફ્રેન્ક ડોયલ એ 1968ની અંદર એનું અવસાન થાય છે. એ અવસાન પછી એની પત્ની હેલનને એની જાણ કરતો પત્ર લખે છે અને એમાંથી ફ્રેન્ક ડોયલને આપણે પત્રો દ્વારા બહુ જ મળીએ છીએ. એની સહેજ વાતો આગળ કહી છે કે એવો કર્ટિયસ બ્રિટિશ મેન છે. આ બહુ અમેરિકન છે અને યુ નો અમેરિકન પીપલ દે આર રાધર લિબરલ એન્ડ ઇન્ફોર્મલ ઇન ધેર બિહેવિયર. જ્યારે બ્રિટિશ લોકોનું એક રિઝર્વ કહેવાય છે ને, બ્રિટિશ રિઝર્વ, બ્રિટિશ અતડાપણું. એટલે એ બંને એમના લખાણોમાં વ્યક્તિત્વમાં ઊભા થાય છે. પણ હેલન નોરા ફ્રેન્કની પત્ની હેલનને એના વિશે લખે છે, મને એમ થાય છે કે તારે ફ્રેન્કને રૂબરૂ મળીને તેના વિશે જાણવા જેવું હતું. એનામાં રમૂજ, શાલીનતા, બધાની સાથે સુમેળ સાધવાની વૃત્તિ હતી. હું અને ફ્રેન્ક એકબીજાથી દાંપત્ય જીવનની વાત કરે છે, એકબીજાથી તદ્દન ઉલટા સ્વભાવના હતા. તે ખૂબ સારો અને કુમાશભર્યો હતો. જ્યારે હું મારા આયરિશ ઘડતર મુજબ, આયર્લેન્ડના લોકો શોર્ટ ટેમ્પર્ડ ગણાય, એની પાછળના ઐતિહાસિક સામાજિક કારણો છે, પણ મારા ઐતિહાસિક ઘડતર મુજબ હંમેશા હક માટે લડતી રહેનારી. તે મને હંમેશા પુસ્તકો વિશે સમજાવતો, શીખવતો રહેતો. તેને અંજલિ આપતા ઘણા પત્રો આવ્યા. પુસ્તક વ્યવસાયમાંના ઘણાએ લખ્યું કે તેને પુસ્તકો વિશે બહુ જ્ઞાન હતું અને તે જ્ઞાન તે ભેદભાવ વિના સૌને પહોંચાડતો. વોટ અ બુક સેલર કેન ડુ. બુક સેલર્સ વિશે નહિવત લખાય છે. પુસ્તક ભંડારો વિશે બહુ જ ઓછું લખાયું છે. મારું જે કંઈ થોડું ઘણું પેલું છે એના પ્રમાણે ગુજરાતીમાં પુસ્તક ભંડાર વિશે પુસ્તક લખાયું નથી. બરાબર, ઇંગ્લિશમાં ઘણા હશે, પણ મને જે બહુ જ ગમતું પુસ્તક છે ને એ યલો લાઇટેડ બુકશોપ નામનું 2010માં એક અમેરિકન લેખક લેવી બઝબી નામના લેખક, એની વિગતો ઇન્ટરનેટ પર છે, મારી જોડે પુસ્તક છે. અને પુસ્તક ભંડારનો સિવિલાઇઝેશનમાં શું રોલ હોઈ શકે, સંસ્કૃતિ સંરક્ષણમાં અથવા સિવિલાઇઝેશનના એમાં શું રોલ હોઈ શકે. અને એણે એક પ્રકરણ આયાતોલા ખોમેનીએ
સલમાન રશ્દીના પુસ્તક ઉપર જ્યારે પ્રતિબંધ લાદ્યો, ફતવો બહાર પાડ્યો, એ વખતે એ પુસ્તક છુપી રીતે વેચવાનું, બરાબર, એણે કેવું કામ કર્યું એ પુસ્તક બુક સેલરનો રોલ છે. ગુજરાતમાં આપણે જાણીએ કે લોકમિલાપ અને પ્રસાર પુસ્તક ભંડારે પોતપોતાની, પણ એના વિશે લખાયું નથી. મરાઠીમાં પુસ્તક વિક્રેતાઓ વિશે ઓછામાં ઓછા 2 પુસ્તકો છે. એક બોમ્બે બુક સ્ટોલ નામનું એક પુસ્તક ભંડાર છે. એના માલિક સ્થાપક પાંડુરંગ કુમઠા, એમણે પુસ્તક પંઢરીચા વારકરી નામનું પુસ્તક લખ્યું છે. અને બીજું પોપ્યુલર પ્રકાશન, જે પહેલાં બુકશોપ તરીકે શરૂ થયું હતું, રામદાસ ભટકળ પોપ્યુલર પ્રકાશન, એના વિશે પૂરા કદના પુસ્તકો લખાયા છે. શેક્સપિયર એન્ડ કંપની નામની એક પેરિસની જાણીતી દુકાન ક્રાંતિકારી પુસ્તક ભંડાર છે. હિટલરના એમાંથી બચીને આવેલા લેખકોને, કલાકારોને એ પુસ્તક ભંડારના પતિ પત્ની આશ્રય આપતા હતા. ભગત સાહેબે એના વિશે એક વોલ્યુમની અંદર, એક એમના ખંડની અંદર આ પુસ્તક વિશે લખ્યું છે. જયંત મેઘાણીએ પણ એના વિશે લખ્યું છે. મુદ્દો એ છે કે આના પરથી મારું આ વિષયાંતર આવ્યું કે એ કેટલું પોતાનું જ્ઞાન એ લોકો સુધી, ડિસેમિનેશન ઓફ નોલેજ, એ લાઇબ્રેરીનું જે રીતે કામ છે, કેટલે કહું છે પુસ્તક ભંડારોનું પણ કામ છે. આ ફ્રેન્ક એ હેલનની ખૂબ સેવા કરે છે. ઉત્તમ વ્યાજબી પુસ્તકો એને પહોંચાડવા, પુસ્તક મોકલતા પહેલાં સિલેક્ટેડ બુક્સ એને પોષાય એવા, એના પહેલાં એ પુસ્તકો વિશે એક નાની નોંધ મોકલે, કન્વર્ઝન કરીને પ્રાઇઝ મોકલે કે હેલન તને આ પુસ્તક આટલામાં પડશે, અને તે પહેલાં જે પૈસા મોકલ્યા છે એનું બેલેન્સ અમારી પાસે આટલું છે, એમાંથી આટલું આવશે ને બીજા તારે આટલા ચૂકવવાના હશે. આવા બધા કેલ્ક્યુલેશન્સ એની અંદર છે. પછી એ જેટલી વખત ગુસ્સે થાય છે ને એટલી વખત બિચારો ખમી ખાય છે, બરાબર, માફી માગી લે છે કે હા ખોટું પેલું આવી ગયું. એને કોઈ એક કિસ્સો બહુ મજાનો છે. એક પુસ્તક, એક પાર્સલ મોકલે છે પુસ્તકોનું, એની ઉપર પુસ્તકો કાઢી નાખેલા પુસ્તકોના પાનાનું રેપર છે, એની અંદર એણે વીંટીને મોકલ્યા છે. હેલન ગુસ્સે થઈને એને એવા પત્રો લખે છે, અને કેવી મજા છે, એમ લખે છે કે આ રાતે પેક કરીને મોકલ્યા ને એ ઇતિહાસની ચોપડીનું પ્રકરણ છે ને અધૂરું છે. આવું અધૂરું તો મોકલાતું હશે, આવું એ લખે છે. તો બીજી વખત જ્યારે પેલો પાર્સલ મોકલે છે ને ત્યારે એ પ્રકરણના પછીના પાના છે ને એની અંદર બાંધીને મોકલે છે, અને એ ચેપ્ટર હેલનના વાંચવા માટે પૂરું થાય છે. એટલે કેવો વિચક્ષણ એ બુક લવર હશે. આવા કિસ્સા આપણામાંથી ઘણા બધાએ મહેન્દ્રભાઈને જયંતભાઈ મેઘાણીના અનુભવ્યા હશે. સહેજ વ્યક્તિગત વાત કહું, માફ કરજો. નાનો હતો ત્યારે મને ડિમાન્ડ ડ્રાફ્ટની ખબર નથી પડતી, અને લોકવિલાપના પુસ્તકો ડિમાન્ડ ડ્રાફ્ટથી મગાવવાના હોય. તો હું તો બેંકમાં ગયો, જિંદગીમાં પહેલી વખત ધ્રુજતા હાથે ડિમાન્ડ ડ્રાફ્ટ કર્યો, અને પાછો આવ્યો, અને એમણે મને જે કંઈ આપ્યું ને એ મેં પોસ્ટ કરી દીધું, બરાબર, જે કંઈ આપ્યું હોય. અને મહેન્દ્રભાઈએ પુસ્તકો મોકલ્યા, અને એની સાથે નોંધ મોકલી કે તમે ડિમાન્ડ ડ્રાફ્ટને બદલે એની પહોંચ મને મોકલી છે, બરાબર. મેં કીધું ને ધ્રુજતા હાથે લખેલો એક તો. પછી હું પાછો બેંકમાં ગયો, અને એ વખતે તો કંઈ આવું નહોતું કે ગ્રાહકનો કોન્ટેક્ટ કરીને તમારો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈ જાવ કે, બરાબર. એટલે આવા ધ લીજન્સ ઓફ ઇન્સિડન્ટ્સ અબાઉટ મહેન્દ્રભાઈ એન્ડ જયંતભાઈ. તમને ખબર છે કે જયંતભાઈએ રઢિયાળી રાતની એક આવૃત્તિ પ્રસારની, એમાં ઘણી ભૂલો રહી ગઈ હતી. તો એણે બજારમાંથી જાહેરમાં નિવેદનો આપીને પાછી ખેંચી. એણે એમ લખ્યું કે આમાં બહુ જ ભૂલો રહી જવા પામી છે, અમે એના માટે દિલગીર છીએ. તમારી પાસે આ પુસ્તક હોય તો તમે અમને આ જગ્યાએ ટપાલ ખર્ચ અમે ભોગવીશું, પાછું મોકલો. અમારા ટપાલ ખર્ચથી અમે તમને સુધારેલી આવૃત્તિ મોકલીશું, અને અમે ઈચ્છીએ છીએ કે ખોટી એટલે ભૂલોવાળી એક પણ આવૃત્તિ દુનિયામાં રહી જવા ના પામે, બરાબર. આવા કિસ્સા આપણે ત્યાં આવી સૂક્ષ્મતા અને આવા એનાવાળા હોય છે. પણ ફ્રેન્ક ડોયલમાં બહુ જ સમજ, લાગણી. સામે હેલનના બધા જ પત્રો મોટાભાગના એમાં અધિરાઈ હોય, અકળામણ હોય, ઉત્સુકતા હોય, છણકો હોય, ગુસ્સો હોય, બરાબર, એ બધી જ એની અભિવ્યક્તિ. અને ઠપકા પણ કેવા આપે, તું તો સાવ આળસુ છો, એ લેવલ ઉપરની વાત. તું ત્યાં બેઠો બેઠો શું કરે છે ફ્રેન્ક? ક્યારેક તો પુસ્તકો વેચ. એને પુસ્તક ના મળે ને જોઈતું, અથવા વાર લાગે ને એટલે હેલન અકળાઈ જાય. એ શું કરે છે તું? આળસુ થઈ ગયો છે, પુસ્તકો તો વેચ. તમે લોકો દુકાન શેના માટે ચલાવો છો? ટાઈમસર પુસ્તકો નથી મોકલી શકતા. આવા છણકાભર્યા સંબંધો અને આવા હેતના સંબંધો એની સાથે છે. મને એક મજાની વાત આ પુસ્તક વાંચતા વાંચતા એવી સમજાય કે પુસ્તકમાં સંબોધન હોય અને લિખિતંક હોય, બરાબર. આ સંબોધનો અને લિખિતંક છે ને એ પુસ્તકના
એ બહુ જોવા જેવા છે. હેલન પહેલો પત્ર લખે છે ને એમાં જેન્ટલમેન એમિયન બહુવચન સદગ્રસ્તો આવું સંબોધન છે. કારણ કે માર્ક્સ એન્ડ કોહેન આવા બે વ્યક્તિઓના નામ છે. બીજો પત્ર લખે છે ત્યારે સર, પછી એક પત્રમાં ફ્રેન્ક ડોયલ, એક પત્રમાં ડિયર ફ્રેન્ક, સંબોધનો. પછી પત્ર કંઈક આવા જ સંબોધનથી શરૂ થાય, એક બે ચાર પત્રો. એફડીપી ક્રાઇસિસ, એફડીપી ઇઝ ફ્રેન્ક ડોયલ, એફડીપી ક્રાઇસિસ, એસબી ફ્રેન્ક કટોકટી છે, આ પુસ્તક જોઈએ છે ને મને મળતું નથી. કોઈ પત્ર ડિયર સ્પીડ, એક પત્રમાં એના આળસ સ્લોથ, અને આઈ ડોન્ટ નો ફ્રેન્કી, આવી રીતે એક પંક્તિ શરૂ થાય છે. અને ફ્રેન્ક સ્ટીલ ડે, હજુ તું છે, કેમ આટલું મોડું કરે છે, લાગે છે તું છે જ નહીં. અને ફ્રેન્કી, ડિયર ફ્રેન્કી, હે ફ્રેન્કી, આવા અમેરિકન એડ્રેસીસ પણ છે. અને હેલનના પત્રોનું જે લિખિત અંગ છે ને, જેને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવામાં આવે છે, એ પણ બહુ મજાના છે. વેરી ટ્રુલી યોર્સ, પછી HH બે કેપિટલમાં, સ્મોલ લેટર્સમાં એક પત્ર HHHH, 4 સ્મોલ લેટરમાં H, મિસ હેલન હેમ ટુ યુ, આઈ એમ હેલન ઓનલી ટુ માય ફ્રેન્ડ્સ. સામે ફ્રેન્કના પત્રોના સંબોધનો, ઇંગ્લિશમેન છે ને એટલે આટલું લિબરલ, આટલું પેલા ફ્રેન્ડલી ટર્મ્સમાં એ જલ્દીથી જાય જ નહીં ક્યારે પણ. ડિયર મેડમ, ડિયર મિસ હેમ, ત્યારથી ડિયર હેલન સુધી પહોંચતા ફ્રેન્કને 2.5 વર્ષ લાગે છે. પત્રની ઉપર તારીખ લખેલી છે, દાખલા તરીકે 5 ઓક્ટોબર 1949, 30 એપ્રિલ 1969 છેલ્લો પત્ર છે તે. લિખિત અંગ એની અંદર પહેલાં એફડીપી ફોર માર્ક્સ એન્ડ કંપની, પછી ફ્રેન્ક ડોયલ અને દુકાનનું નામ, એના પછી દુકાનના નામ વિના પોતાનું નામ લખતા એને 3 વર્ષ લાગે છે. ફ્રેન્ક ડોયલ માત્ર ફ્રેન્ક લખતા બીજા 7 વર્ષ, લવ ફ્રોમ ઓલ ઓફ અસ એવું લખતા 3 વર્ષ, અને લવ ફ્રેન્ક એવી નિકટતા કેળવતા 19 વર્ષ અને 11 મહિના થાય છે. અને એના પછી 1.25 મહિને ફ્રેન્ક ડોયલનું અવસાન થાય છે. એટલે આવી એક ભાત સંબંધોની બહુ જ મજાની વાત એ સંબોધનો અને એનામાંથી ઉપસે છે. હેલન એ યુઝ્યુઅલી કેઝ્યુઅલ છે, પણ ક્યારેક બહુ ભાવપૂર્ણ રીતે કે તું મારા માટે એક માણસ છે કે જે મારી કાળજી લે છે, મારા માટે આટલી મહેનત કરે છે, હું તારા આભાર કેવી રીતે માનું વગેરે. કિતાબોના ચહેરા મોગા એના કેટલાક દાખલા આપણે જોયા, એ આમાંથી મળતા રહે છે. દાખલા તરીકે જેન ઓસ્ટનની પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ એની પ્રિય નવલકથા છે, અને એના વિશે લખે છે કે પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ બિલકુલ એવી જ દેખાય છે કે જેવી જેન ઓસ્ટન દેખાતી હોય. સુંવાળી, મુલાયમ ત્વચા, એકવડો બાંધો અને ઇનોસન્ટ, નિષ્પાપ. અને ઘણા બધા પુસ્તકોની આવી રીતે ટિપ્પણી છે, એની વિગતોમાં એ વાંચવામાં જ મજા છે. પાનાની ક્વોલિટી, પૂંઠાનો પ્રકાર, અંદરના ઇલસ્ટ્રેશન, સ્કેચેસ, આ બધા જ વિશે જાત જાતનું, એટલે આવા 50 અવતરણોની તમે નોંધ કરી શકો પુસ્તકો વિશે. સામે ફ્રેન્ક પણ આવા વર્ણનો એને આપે છે કે આ પુસ્તક આવા પ્રકારનું છે વગેરે વગેરે. એમાં અત્યારે ઉતરતો નથી. મેં તમને એમ કીધું કે એક આયરની છે આ પુસ્તક ભંડારની, આ પુસ્તકની, અને એ છે 1971ની અંદર આ પુસ્તક પ્રકાશિત થયું, અને એના થોડાક સમય પહેલાં જ આ પુસ્તક ભંડાર બંધ થયો. બરાબર, દેટ ઇઝ ધ આયરની ઓફ ધ બુક. પછી તો આ પુસ્તક ઉપર બીબીસીએ રેડિયો, ટેલિવિઝન પ્લે બનાવ્યો, બ્રોડવે પર આ નાટક ભજવાયું, આ ફિલ્મનો જેનો ઉલ્લેખ થયો એ ફિલ્મ પણ બની. 1971 17 જૂન એ દિવસે હેલન એ બ્રિટનની મુલાકાત લેવા માટે ઉપડી. એને આ પુસ્તક પબ્લિશ થઈ ચૂક્યું હતું અને એ ઘણું બધું વેચાયું હતું. ઇંગ્લેન્ડમાં એ પુસ્તક બહુ જ પોપ્યુલર થયું હતું. માફ કરજો, બતાવવાનું ભૂલી ગયો, પણ અંદર પુસ્તકનો ફોટો આપણી પત્રિકામાં છાપેલો છે.
અને એનો જે પ્રકાશક છે એણે હેલનને લંડન આવવા માટેનું નિમંત્રણ આપ્યું છે. એટલે 17મી જૂન 1971ને દિવસે ફ્લાઇટમાં બેસે છે અને એના પછી આ પુસ્તકનો બીજો હિસ્સો છે જેને સિક્વેલ કહેવાય, અનુસંધાન કહેવાય. એનું નામ છે ડચેસ ઓફ બ્લૂમ્સબરી સ્ટ્રીટ. એ કેમ નામ છે એ પણ હું 2 મિનિટમાં વાત કરીશ. આ પ્રકાશક એ ચેરિંગ ક્રોસની દુકાનની મુલાકાત ગોઠવે છે. એના હોસ્ટ જે છે ને આ પુસ્તકમાં લખ્યું છે એ ફ્રેન્ક ડોયલનું ફેમિલી છે. ફ્રેન્ક ડોયલની દીકરી અને એની પત્ની એને લંડનની મુલાકાત કરાવે છે અને એને જે લિટરેચરનું લંડન જોવું છે ને એ બધા જ સ્થળો એને બતાવે છે કે આ જો આ ટાવર ઓફ લંડન છે કે જ્યાં જતાં પહેલાં એલિઝાબેથ એ નથી ગઈ અંદર. આ સેન્ટ પોલ્સ કેથેડ્રલ છે જ્યાં બેસીને જ્હોન ડન એ પ્રીચિંગ કરતો હતો, ધર્મોપદેશ આપતો હતો વગેરે વગેરે. આવી જગ્યાઓ બતાવે છે. આ ડિકન્સનું ઘર એન્ડ સો અને બધાનું વર્ણન આ અનુસંધાનના પુસ્તકમાં છે. પણ એ જાય છે અને પુસ્તક ભંડારમાં પહોંચે છે. દુકાન બંધ થયેલી છે. એટલે હેલન એ અનુભવનું વર્ણન કરે છે. ધ 2 લાર્જ રૂમ્સ હેડ બીન સ્ટ્રીપ્ડ બેર. 2 રૂમ્સ છે સંપૂર્ણપણે ખાલી થઈ રહ્યા છે. ઇવન ધ હેવી ઓક શેલ્વ્સ, જેનું વર્ણન આપણે મેક્સિનના પત્રમાં વાંચ્યું, ઇવન ધ heavy oak shelves had been ripped off the walls and were lying on the floor, dusty and abandoned. I went upstairs to another floor of empty haunted rooms. I started back, પાછી આવી, downstairs, my mind on the man, now dead, with whom I had corresponded for so many years. Halfway down, I put my hand on the oak railing and said to him silently, મેં એને મનમાં કીધું, how about this, Frankie? I finally made it. બરાબર, અંતે હું અહીંયા આગળ આવી પહોંચી. દુકાનની જગ્યાના ઘણા બધા હસ્તાંતરો થયા. એમાં પહેલાં એક પબ બન્યું, એના પછી એક યુટિલિટી સ્ટોર બન્યો. અત્યારે મને વિકીપીડિયા કહે છે કે ત્યાં મેકડોનલ્ડ છે. બરાબર. હેલનનું ઘર જે ન્યુયોર્કમાં છે એ હેલન તો મેં કીધું એ પ્રમાણે 1996-97માં અવસાન પામ્યા. પણ એ ઘરનું નામ ન્યુયોર્કમાં એમને ચેરિંગ ક્રોસ હાઉસ એવું આપ્યું છે. અને છેલ્લી વાત, આ હેલન જે પુસ્તક ભંડારની દુકાને, બંધ થયેલી દુકાને એની મુલાકાતે ગઈ, એનું બહુ સુંદર વર્ણન એ મરાઠીના બહુ જાણીતા સંપાદક, લેખક અને બહુ જ મોટા ગ્રંથજ્ઞ એવા અરુણ ટીકેકરે અક્ષરનિષ્ઠાનજી માંદિયાળી નામનું પુસ્તક છે એમાં લખ્યું છે. એ ફકરો ગુજરાતી વાંચીને હું આ વાત પૂરી કહીશ. પુસ્તક બહાર પડ્યું એટલે તરત બ્રિટિશ ગ્રંથપ્રેમીઓએ તેના માટે ધસારો કર્યો. પછી હેલનને સફળ અને વાચકપ્રિય લેખક તરીકે ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યા. તેમને માનભેર દુકાનમાં લઈ જવામાં આવ્યા. તેમની મુલાકાતને ઘણી પૂર્વ પ્રસિદ્ધિ પણ આપવામાં આવી હતી. એટલે પુસ્તક પર તેમની સહી લેવા માટે દુકાનની બહાર લાંબી કતાર જામી હતી ઓટોગ્રાફ લેવા માટે. ઝરમર વરસાદમાં એ છત્રી લઈને અંગ્રેજ પુસ્તક પ્રેમીઓ હેલન ખાતર તેની સહી ખાતર ઊભા હતા. આ દૃશ્ય જોઈને હેલનની આંખ ભીની ન થઈ હોય તો જ નવાઈ. હેલનને તો તે પોતે પુસ્તકોની હારબંધ દુકાનોવાળી લંડનની બ્લૂમ્સબરી સ્ટ્રીટની રાણી બની ગઈ હોવાની લાગણી થઈ. સો આ મારી વાત હતી. અને પુસ્તકોની વાત તો પેલી હરિકથા, હરિકથા અનંત એવી હોય છે. પણ અહીંયા મને આવવા મળ્યું અને આ ગ્રંથ મંદિરની મુલાકાત લેવાનું થયું. થોડોક સમય, વધારે સમય આવવું છે. બરાબર. અને જયપ્રકાશભાઈને જે બધા આમાં સંકળાયેલા છે એ બધાનો હું મનપૂર્વક આભાર માનું છું. કારણ કે પુસ્તક પ્રેમીઓની વચ્ચે પુસ્તકોની વાત કરવાનું રસ લઈને સાંભળતા આપ સૌનો પણ ખૂબ આભાર. આપને કંઈ પૂછવાનું હોય તો પ્લીઝ ફીલ ફ્રી, પૂછજો. હા હા. આટલા બધા પુસ્તકોની વાત આ જગ્યાએ જ યોગ્ય કહેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દર રવિવારે દિવ્ય ભાસ્કરની કોલમ વાંચીએ
પુસ્તકોની મૈત્રી, પણ આજે તો આપણને ક્યાં લઈ ગયા. અને પહેલાં તો આપને નતમસ્તકે વંદન એટલા માટે કે આવું પુસ્તક તમે પસંદ કર્યું, કે હવે સામાન્ય રીતે આવા પુસ્તકો અહીંયા બહુ ચર્ચા થતા નથી. પુસ્તક ભંડાર વિશેનું પુસ્તક. અને એમણે આ થોડી વાતો પહેલાં જ્યારે મેં બનાવેલું આમંત્રણ કાર્ડ ત્યારે થોડું લખ્યું હતું કે આવી રીતે પત્ર વ્યવહાર છે અને હેલન અને પુસ્તક વિક્રેતા વિશેનું. પછી એમનો એક બહુ જ સરસ મેસેજ આવેલો કે આ બધું ન લખશો તો ચાલશે, ખાલી પુસ્તકો વિશેની નાનકડી દુકાનની વાત એટલું જ. કારણ કે અહીંયા જે રીતે ખુલી તેમાં વધારે મજા. અને પત્ર વ્યવહારના પુસ્તકો હોય એટલે કંઈક વિશિષ્ટ જ હોઈ શકે. બહુ ઝીણવટ ભરેલી આપે રજૂઆત કરી કે સંબોધન લિખિત એ બી નાનું પુસ્તક એટલે ખૂબ 10 મિનિટ છે. હું બોલું એના કરતાં આપ સંજયભાઈનો લાભ લો એવું વધારે ઈચ્છનીય છે. પણ ખૂબ 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 આભાર. અને અસ્ખલિત રીતે એક અંગ્રેજી સાહિત્યમાં આપ અમને લઈ ગયા છો. એટલે થોડું નથી વાંચ્યું એનો અફસોસ બી થાય છે થોડો, કારણ કે પણ એ પણ અમને થોડું કે નિરંજન ભગત સાહેબે આટલું બધું લખ્યું છે, આપનું વાંચન એટલું બધું વિશાળ છે. મરાઠી એટલે થોડી અદેખાઈ પણ આવી કે મરાઠી લિટરેચર વાંચ્યું છે, અંગ્રેજીના પ્રાધ્યાપક છો એટલે અંગ્રેજી વાંચ્યું છે, અને ગુજરાતમાં રહીને આટલા બધા અનુવાદો અને મેઘાણી સાહેબ હાથે આટલો બધો ટચ છે. તો ખૂબ સુંદર રીતે રજૂઆત થઈ છે. આપ સુજ્ઞ વાચકો અહીંયા ઉપસ્થિત છો, તો સંજયભાઈને જે કંઈ આપને પૂછવું હોય તો પૂછી શકો. પૂરક ચર્ચા કરવી હોય તો 10 મિનિટ છે આપણી પાસે. મંચ આપને માટે ખુલ્લો છે. બેન સંધ્યાનો પણ આભાર માનીશ. સંધ્યાએ મને સૌથી પહેલું સુરેશભાઈ બહુ વખત પહેલાં કહેલું કે સંજયભાઈને તું બોલાવજે. પછી તો જયપ્રકાશભાઈ સાથે ને જ્ઞાનપીઠ વૈભવીથી પણ અમારો પરિચય વધ્યો. એટલે શરૂઆતમાં મેં એમ નહીં કહું, પણ એટલા. અને બીજી નમ્રતા, બધું મેં કહું બોલાઈ જાય પછી કહું, કારણ કે રજૂઆતથી જ આપણને એમની નમ્રતાનો અનુભવ પણ થયો. બેન મારો ફોટો ન મૂકશે તો ચાલે કે નહીં આમંત્રણ કાર્ડમાં? હા, આમંત્રણ કાર્ડ એટલે હું શરૂઆતમાં નહોતી બોલી, પણ મને ફોન પર એમણે એવું કહ્યું હતું કે બેન મારો ફોટો રહેવા દો ને, એના કરતાં લેખિકાનો એટલે મૂકો ને એમ. કીધું સાહેબ અમારો શિરસ્તો છે એટલે તો ચાલો શિરસ્તાને હું નતમસ્તકે વંદન કરું છું, અને આપનો શિરસ્તો નિભાવો. એટલે તમારી નમ્રતાને પણ વંદન. અને આપ પધાર્યા, કદાચ બહુ સરળતાથી એવો સવારથી અત્યાર સુધી અમારી બધું કાર્ય બી બહુ સરળતાથી પતાવ્યા છો. તો 10 મિનિટ પૂરક ચર્ચા માટે આવું કાર્ય છે. જાહેરમાં કહેવા માટે આ કારણ કે લેખિકાનો ફોટો છાપો વખતા હતા, પણ ખાનગીમાં આપણે જાણતા હોઈએ એનું કારણ નહીં. પણ આમ દર રવિવારે અમે તમને આપને અનુભવીએ છીએ, જોઈએ. હવે તો સતત એવું લાગશે કે આ સંજયભાઈ આ રીતે લખતા હશે, આ રીતે. અમે જ્યારે પુસ્તકની મૈત્રી કરીશું ત્યારે આ અમને તાદૃશ થશે. તો આપનામાંથી કોઈને જેને કંઈક પૂરક ચર્ચા કરવી હોય તો 10 મિનિટ છે. થોડા આપણે મંત્રમુગ્ધ તો થયા જ છીએ, પણ છતાં બી કંઈક કેવું હોય તો મંચ ખુલ્લો છે. અરે ખુલ્લું સાહેબ, કોઈને બી. થેન્ક યુ. એ ડ્રાયડનનો આખો સમય જ એવો હતો કે જ્યારે સાહિત્યનું એક મુખ્ય કાર્ય છે ને એ સમાજને સુધારવાનું હતું.
એટલે એ સમયમાં આવા પ્રકારનું લેખન સેટરિકલ રાઇટિંગ ને બધું એટલે સંજયભાઈ હા ના એટલે એક વિચાર પણ એવો હવે કે આવા પુસ્તક પર ફિલ્મો જે બની હશે એ પુસ્તકોના પુસ્તક પર એક ફિલ્મ બની એ જરા જોવાનું આપણને હવે જરા ક્યુરિયોસિટી થાય છે કે કેવું બતાવ્યું હશે. સ્ક્રિપ્ટ રાઇટર કેવા હશે, હા director કેવા હશે કે આવો વિષય પસંદ કર્યો હે એક એમણે જે પુસ્તકો વિશેની વાત ફિલ્મની વાત કરી ને એકચ્યુઅલી પુસ્તકો વિશેના પુસ્તકો આવો એક પુસ્તકોનો પ્રકાર છે જેને ઇંગ્લિશમાં બુક્સ અબાઉટ બુક્સ કહેવામાં આવે છે અને એમાં આ પુસ્તક તો છે જ પણ ગ્રંથપાલો વિશેના પુસ્તકો પ્રકાશનની કથાઓ વાચન રુચિની કથાઓ ગુજરાતીમાં પણ આવા પુસ્તકો છે. દાખલા તરીકે આપણે મેગેઝિન હતું, ગ્રંથ મેગેઝિન હતું. ગ્રંથ એ બહુ સમૃદ્ધ એટલે તમે ગ્રંથના એમાંથી ફાઇલોમાંથી પસાર થાવ જે મારી કોલેજ લાઇબ્રેરીમાં છે. આપણને બહુ ધન્યતા થાય કે આવું કામ કરી રહ્યા છે લોકો. પણ આ પુસ્તકો વિશેના પુસ્તકો ગુજરાતીમાં દાખલા તરીકે પીધો અમીરસ અક્ષરનો નામનું જાણીતું પુસ્તક છે. પ્રીતિબેન શાહે સંપાદન કરેલું છે. એમાં ઘણા બધા લોકોએ પોતાના પુસ્તક રાગ ગ્રંથ પ્રેમ વિશે એમનું ઘડતર કેવી રીતે થયું એના વિશે લખેલું છે. કે છોટુભાઈ અનડા આપણા પ્રકાશક એમણે પોતાનું આત્મકથન એ 2 નાના નાના પુસ્તકોમાં લખ્યું છે. પછી પ્રકાશન નહીં કાયરનું કામ દીના મલ્હોત્રા ગુલશન નંદાના એના જે પુસ્તકો છાપ્યા છે ને એમની ઉપર પ્રકાશક તરીકે પોલિટિકલી કેવી તવાઈ આવી એક સમયે એના વિશેનું ટાઇટલ તો જુઓ તમે, પ્રકાશન નહીં કાયરનું કામ. અને આવા એટલે આના વિશે તો સ્વતંત્રપણે વાત થઈ શકે પુસ્તકો વિશેના પુસ્તકો વિશે. એ રેર પ્રકાર છે, એ મળે પણ ઓછા છે, એની કિંમત પણ બહુ હોય છે. આ દાખલા તરીકે આ જ્ઞાનપીઠ વૈભવી પુસ્તક છે ને એ પ્રકારમાં આવે છે. અને આવું બીજું પુસ્તક આ પુસ્તક મળ્યું મને બહુ જ આનંદ થયો કારણ કે આ પુસ્તકો શોધતા જડતા નથી, ખબર પણ નથી હોતી. તમારા જેવા બહુ મોટું કામ કરનાર માણસો કામ જ કરે જાય છે ને એના વિશે બોલતા નથી હોતા. આવું જ એક પુસ્તક યાત્રાપથ છે. અહીંયા વ્યારામાં જે લાઇબ્રેરી ચાલે છે ને એ લાઇબ્રેરી કેવી રીતે ચાલુ થઈ દક્ષાબેનને એ બધા સંભાળે છે એના વિશેનું પુસ્તક છે યાત્રાપથ, શિવાજી સાર્વજનિક પુસ્તકાલય. એમાં એક કિસ્સો હું શેર કરું. ડોક્યુમેન્ટેડ છે એ પુસ્તકમાં. એ પુસ્તક એ ગ્રંથાલય માટેની જમીન છે ને એના દાતાઓની અંદર એક 19મી સદીના અંતમાં કે 20મી સદીના શરૂઆતના ઘરઘાટી બહેન હતા જેણે પોતાની જમીનનો ટુકડો એ લાઇબ્રેરીને આપેલો અને ઇટ ઇઝ ડોક્યુમેન્ટેડ. એ પુસ્તકમાં એ દસ્તાવેજ, એનો ક્રમ, એની ભાષા, એની તારીખ વાર બધું લખ્યું છે. એટલે કેવા માણસો છે દુનિયામાં. કામવાળી બહેન એ પોતાની જમીન આપે ગ્રંથાલય માટે. એટલે સાર્વજનિક ગ્રંથાલય લોકોને મન શું હશે. જયંત મેઘાણીએ મને એક પુસ્તક આપ્યું છે. જયંતભાઈનો મારો ખૂબ સ્નેહ હતો. એ અમેરિકન પબ્લિક લાઇબ્રેરી વિશેનું પુસ્તક છે. એનું નામ છે રીડિંગ રૂમ્સ. અને અમેરિકાના અનેક જાણીતા ઓછા જાણીતા લેખકોએ પબ્લિક લાઇબ્રેરીઝ વિશેના લખાણો એમાં છે. એમાં મને લાઇબ્રેરીનું ગીત છે ને એ વખતે મને યાદ આવ્યું હતું કે એની અંદર લાઇબ્રેરી વિશેના બેલે છે અને બેલે હોય એટલે ગીત હોય એ અમેરિકન પુસ્તકની અંદર. અને બધું ઘણું એટલે મોટા લેખકોએ કવિતાઓ લખેલી છે એમાં પુસ્તકો વિશેની. પ્રથમ પુરુષ, પ્રથમ વ્યક્તિ, એક વચન વગેરે બધું બહુ જ છે. 500 પાનાનું પુસ્તક છે જાડનું. રીડિંગ રૂમ્સ, પબ્લિક લાઇબ્રેરી. અને આપણે ત્યાં પબ્લિક લાઇબ્રેરીનો રોલ અનફોર્ચ્યુનેટલી બહુ ડ્વિન્ડલ થયો છે. બહુ જ એટલે પબ્લિક લાઇબ્રેરી તો સ્કૂલ જેટલું, કોલેજ જેટલું કામ મોટું કહી શકે ને. આપણે તો એક રિસર્ચ પેપર અહીંયા પબ્લિશ થતા હોય ને એટલે આખું સર્વાંગી રીતે રજૂઆત થયું છે. એટલે તમારી લાઇબ્રેરીનું કામ મને એટલા માટે જ મહત્વનું લાગે છે કે ઇટ ઇઝ અ ફ્રી પબ્લિક લાઇબ્રેરી. અને સરકારોને નથી ગમતી હોતી કારણ કે લોકો વાંચે ને એ સરકારોને નથી ગમતું. જેટલા અભણ લોકો હોય ને એટલા એની પર રાજ કરવું સહેલું. અને એટલા માટે ટ્રેડિશનલી વાંચન ઉપર જે ભાર મુકાયો છે ને એનું કારણ જ એ છે. એટલે પબ્લિક લાઇબ્રેરીનું ફંક્શન ડિટર થાય છે હંમેશા. ઇગ્નોર સેક્ટર છે આ. લેખકોના આત્મકથનો જોઈએ ને તો એની અંદર હવે તો એ ઓછું થઈ ગયું પણ ઉમાશંકર, રમેશ પારેખ, અનિલ જોશી, પછી ભગત સાહેબ આવા
કેટલા બધા લેખકોના પેસેજ, મુનશી, આવા કેટલા બધા લેખકોના આત્મચરિત્રોમાં, સ્વકથનોની અંદર એના ગામની લાઇબ્રેરીની અંદર એણે શું કર્યું અને એનાથી એનું છે ને કોઈએ સંપાદન કરવા જેવું છે. એક બહુ મહત્ત્વનો દસ્તાવેજ બનશે. આટલા મોટા લેખકો થઈ ગયા, એનું લિંકન જુઓ તમે, પબ્લિક લાઇબ્રેરી અને લિંકનના જીવનમાં એક લાઇબ્રેરીનો ફાળો, અને આપણે ત્યાંના પણ. એટલે બહુ મહત્ત્વનું એ છે સાહેબ. હા, વાર્તાઓ કરતા પહેલા હું દેસાઈ સાહેબનો તમને પરિચય કરાવ્યો. આજે જે ભક્કમમાં વાસની વાત થઈ એ પુસ્તક આમણે કરેલું, સુરેશભાઈ દેસાઈ. અચ્છા, બરાબર. અને એમનો પરિચય મારે કરાવવો એટલા માટે છે કે તમે લાઇબ્રેરીના ખૂબ ચાહક છો. જ્યારે લાઇબ્રેરી પ્રવૃત્તિઓ ક્ષીણ થતી જતી, મંદ થતી જતી, લાઇબ્રેરીઓ બંધ પડતી રહે, ત્યારે એમણે લાઇબ્રેરી શરૂ કરી. હા, દીકરી છે. એટલે એમને ખૂબ તાળીઓથી પણ આપણે મરાઠી ભાષી, મહારાષ્ટ્રીયન, અંગ્રેજીના પ્રોફેસર, પુસ્તક પ્રેમી તો ખરા, પણ ખૂબ અધ્યયનવાળા, પરફેક્શનિસ્ટ એવાને આજે એમએના ક્લાસ આપણે ભણતા હોઈએ તે રીતે સાંભળ્યા. હું એ જ કહું ને કે હું એ જ કહું, રિસર્ચ પેપર આપણે પબ્લિશ ના, કરું. એ કેટલા પરફેક્શનિસ્ટ છે તેમની વાત કરું. પુસ્તક પસંદ કરવામાં એમણે પહેલા કીધું કે અસૂર્ય એવું. કારણ કે એ પુસ્તકાલયનો ગ્રંથપાલ એ નાયક હોય છે. અને એમણે કીધું કે ગુજરાતની કેટલી કોઈ એવી નવલકથા નથી કે જેમાં ગ્રંથપાલ નાયક હોય. અને અહીંયા આપવાનું છે એટલે અસૂર્ય હોય. પછી એમણે આ પુસ્તકને ખૂબ, એટલે મને તો લાગે છે કે આ પુસ્તક બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સમાં એ રેફરન્સ બુક તરીકે નહીં પણ એના સિલેબસમાં હોવું જોઈએ એવું આ પુસ્તક તમારી આ બધી વાતો સાંભળીને લાગે છે. જ્ઞાનકુંજ બેંગલોરી તમને નોકરી મોકલાઈ પછી હું તમારું વાંચ્યું એટલે મેઘનાથને કીધું કે અમને ગઈ કે ના નહીં કે આપણે જાણીએ છીએ. અરે મેં તો મોકલો એમને તો કરતા નહોતો. અને તે પછી આ એક પરિચય થયો. સ્વાતિ મહેતાની સાથે પણ વાત થઈ સુરત વાળા, અને તમે આજે અહીં ઉપલબ્ધ થયા. અમને ખૂબ સારું એટલા માટે લાગે છે કે પુસ્તકોની મહત્તા કરનાર લોકો ઓછા છે. ખૂબ ઓછા છે પુસ્તકોની મહત્તા કરનાર. પ્રોફેસરો પણ સોરી ટુ સે પણ વાંચતા નથી. શિક્ષકો માટે તો કહેવાય છે કે હવે નથી, પ્રોફેસર માટે વધારે લાગુ પડે. જે વાંચતો નથી તે કંઈ પણ હોઈ શકે, શિક્ષક ન હોઈ શકે. ત્યારે વાંચનનું મહત્વ, પુસ્તકનું મહત્વ અને જાહેર પુસ્તકાલયનું મહત્વ એ સમજાવવા માટે આજે તમે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો. ખૂબ ખૂબ આપણે તાળીઓથી મહારાષ્ટ્રીયનો આમ પણ થોડા એટલે ખલકોત કરવા વાળા હોય છે, ઇતિહાસવિદ હોય છે એ લોકો. એક સરસ નાટક પણ આવે ગ્રેજ્યુએશનનું. એટલે એમણે કેટલું બધું વિચાર્યું હશે કે જાહેર પુસ્તકાલયના મારે વાર્તાલાપ આપવાનો છે. 2-3 વાર એમણે જુદા જુદા પુસ્તકો પસંદ કર્યા અને તેમાંથી પછી આ પુસ્તક સિલેક્ટ કરીને હમણાં જાહેર ના કરશો એમ બી મેસેજ, હમણાં જાહેર ના કરશો નામ. ને પછી એટલું બધું આત્મસાત કર્યું કે પુસ્તક રીતે મને સાંભળતા થયા. ચેસ્ટ ઇંગ્લિશ કદાચ બુક સેલરના ડોયનના પત્રમાં એ હશે, અને હેલનના પત્રમાં તો અમેરિકન સ્લેંગ એવું હશે. પણ ચેસ્ટ ઇંગ્લિશ આમાં એના તમે જે થોડા વર્ડ વાપરતા હતા તે બધું લાગ્યું કે આ તો કેવું ઇંગ્લિશ છે. મને બીજી એક વાત પૂછી તે એ આપણે ભારતીય પ્રત્યે એ લોકોને એટલે રંગભેદ કે શું ગણો તે ખબર નથી પડતી, પણ ઈસબની કથા છે
ઓછા જાય છે. બીજી લેંગ્વેજના પુસ્તકો ગુજરાતીમાં ખૂબ આવે છે. મહારાષ્ટ્ર એ તો બધા તરત જ આવી જાય, પણ ગુજરાતીના પુસ્તકો નથી જતા. તેનું કારણ છે ટ્રાન્સલેટર નથી, અને તેથી આપણે હંમેશા પાછળ રહ્યા છીએ. તો આ એક ખૂબ સરસ પુસ્તક પર આપણે એટલે સાંભળતા લાગતું હતું કે તમારા શિષ્યો ખરેખર ખૂબ નસીબદાર છે કે કેટલું બધું મહેનત કરીને એ આવતા હોય છે. અને તમે યુ આર ટ્રુ પ્રોફેસર, ટ્રુ શિક્ષક. કહેતા કહેતા તમારા મોં પરના જે આનંદના ભાવ આવતા હતા એ આનંદ ને જેવું આ કેવું છે, આ રહી ન જાય. આ કેવું છે, એ સાચા શિક્ષક એવું હોય કે મારા સમયમાં મારે આ કહી દેવું છે, આ કહી દેવું છે. એટલે કોઈ સાચા શિક્ષકને આજે માણ્યા એવો અમને ચોક્કસ અનુભવ થયો. અમારું પણ એક સ્વપ્ન હતું. અહીંયા હરીશભાઈનો સ્ટોર હતો, બુક સ્ટોર. એ ગયા પછી નવસારી બુક સ્ટોર વગર કોલેજ સ્ટોરમાં જે સિલેબસના પુસ્તકો મળતા હોય છે, શિક્ષણના પુસ્તકો હાઈસ્કૂલ અને કોલેજના, બીજા પુસ્તકો રાખતા હોય છે, પણ એ છે નહીં. તો એક બુક સ્ટોર હોવો જોઈએ એ મારી રીતે ખૂબ તીવ્ર ભાવના. માધુભાઈ સાથે ખૂબ બધી વાર વાતો થઈ, અને મારું એક દુકાન એમને આપી દઈએ, એમને નો પાગડી, નો રેન્ટ, કોઈ ચલાવે. અમારે ત્યાંની જે થોડી દુકાનો છે તેમાંથી અમે આપીએ, કોઈ કેવો તૈયાર થાય. હજુ પણ અમારી એક લાગણી છે. અને પર્ટિક્યુલરલી જ્યારે આ સમયમાં જ્યારે બધું ડિજિટલાઇઝ થાય છે અને જાત જાતના ઉપકરણો આવે છે, ત્યારે પુસ્તકોની મહત્તા, પુસ્તકોનું મહાત્મય સી રીતે વધારવું અને પુસ્તકોને મોદીદારે તે રીતે તો અનપેરિંગ ફ્લેમ છે એ વાત પહોંચતી કરીને બધાને કેવી રીતે વાંચતા કરવા, પુસ્તક પ્રેમી કરવા, એનો ફરી એક વાત બીજો સંદેશો અમને મળે છે. જે રીતે કીધું આ પુસ્તક હવે અમને આઈડિયા જ નહોતો આવ્યો. યશવંતભાઈ મહેતાએ એમના ફોટા ઉપર એક સુંદર કવિતા પુસ્તક વિશે સુંદર એને કચ્છ જતા હતા, પછી તો આવી ગયા અને વન ફાઇન મોર્નિંગ મને એમનું મળે છે. એમાં એટલું સુંદર એમણે કાવ્ય લખ્યું છે કે અમે વિચારવાદન શિબિરમાં એ થાય છે, આપણે એને જરા સરસ રીતે કરી દઈશું. તો ફરી એક વાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એક જ જાહેરાત છે, એક જ પ્રકાશ મેઘડ તો બહુ મોટા ધનપાલ, ખૂબ મોટા ધનપાલ. મહેન્દ્રભાઈ મેઘાણીની વાત કરીને, મહેન્દ્રભાઈ મેઘાણી ના કારણે અહીં અમે પુસ્તક મેળાઓ કરતા થયેલા હતા. ઉલ્લેખ છે પુસ્તકમાં? હા, એ પુસ્તકમાં છે. ઉલ્લેખ છે. એમાં મહેન્દ્રભાઈ પણ આવી ગયેલા, વિનોદભાઈ મેઘાણી પણ અહીંયા અમારે ત્યાં પુસ્તકમાં આવી ગયા. અને ઇન્સિડેન્ટલી હું એમનો યજમાન બનેલો, મહેન્દ્રભાઈનો પણ અને એમનો. મહેન્દ્રભાઈ કહ્યું કે અમેરિકા હતા ને ત્યાંથી પોસ્ટકાર્ડ હતા, કોઈ જતો આવતો હોય ને તેને મોકલાવી દીધા. કોઈ પુસ્તક એમને વાંચવું હોય કે તેનો ઉલ્લેખ કરીને કરી દઈએ. અમે અમારું પુસ્તક ચાલો ગુજરાતીનું ગૌરવ વધારીએ એ કરીને એક સંપાદન કરેલું. અહીં જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન થયું ત્યારે વી ડેડિકેટેડ ટુ મહેન્દ્ર મેઘાણી, એટલે લોક મિલાપને, જન કલ્યાણને અને અખંડ આનંદને, જેમને આ ગુજરાતીઓમાં વાંચવાનું આખું એક અભિયાન જેવું શરૂ કર્યું, તેને અમે ડેડિકેટ કરેલું. ફરી એક વાર અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. અને એક જ જાહેરાત, આ મહિનાનો પહેલો શનિવાર ડૉક્ટર અભિજીત સોનીને, એટલે અજીતભાઈના જે સન છે ડૉક્ટર અભિષેક સોની, પિયુષ મિશ્રાની આત્મકથા પર બોલવાના છે. આપણા જે બહુ જાણીતા કલાકાર અત્યારે છે, તો પિયુષ મિશ્રાની એ નવલકથા, આત્મકથા જેવું છે. નામ બહુ જ છે.
હા એના સ્વભાવ પ્રમાણે તુમ્હારી औकात ક્યાં હે એવી રીતનું પુસ્તક છે. વક્તા બી આપણે તાનો જ બાળ વાચકમાંથી મોટો થયેલો દીકરો છે, ડૉક્ટર થયેલો. તો આપ સૌ આવજો જ. સંજયભાઈ પાછા મળવાના જ આપણે, કારણ કે આ પરિવારમાં તમારે હવે આવતા જ રહેવાનું, કારણ કે ખૂબ મજા પણ આવી છે અને આવશે જ. તો આપ સૌને પણ શુભરાત્રિ, પાછા મળીએ છીએ.